હેલો એવરીવન, દરેકનું ફરીથી સ્વાગત છે નવા લેક્ચરમાં, નવી વિડીયો સિરીઝમાં. આમ તો હવેથી આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે થર્મોડાયનેમિક્સ, એટલે કે ઉષ્માગતિશાસ્ત્ર. કેમેસ્ટ્રીમાં પણ ચેપ્ટર આવે છે અને ચેપ્ટરનું બહુ જ વધારે ઇમ્પોર્ટન્સ છે, બરાબર છે. વેટેજ પણ સારું છે આનું, એટલે ચેપ્ટરને શાંતિથી સમજવું. આખું ચેપ્ટર મોસ્ટલી ફિઝિક્સમાં જે છે એ કોન્સેપ્ચ્યુઅલ છે, તો ખાલી કોન્સેપ્ટ સમજી લેશો બધા જ, એટલે કોઈ બી દાખલો તમે આરામથી ગણી શકશો. દાખલાની સાઇઝ બહુ મોટી નહીં આવે એમાં, પણ જે 2 થી 3 સ્ટેપનો દાખલો આવી જશે. પણ જે સ્ટેપ સમજવાના છે, જે કોન્સેપ્ટ જે છે, જો એ નહીં સમજાય તો દાખલો નહીં આવડે. એટલે બધાની રિક્વેસ્ટ છે મારી કે દરેક સ્ટેપ દાખલાનું વ્યવસ્થિત સમજવું, દરેક કોન્સેપ્ટ સમજવો. કોન્સેપ્ટ એક વખત સમજી લેશો તો કોઈ પણ દાખલો આવડી જશે, બરાબર છે. આની પહેલાં આપણે ફ્લુઇડ મિકેનિક્સ પૂરું કરી દીધું છે, લગભગ 24 લેક્ચર થયા છે. તો જે લોકોને હજી એ જોવાના બાકી છે એને હું રિક્વેસ્ટ કરીશ કે એ લેક્ચર સિરીઝ આખી પૂરી કરી લો, બરાબર છે. કારણ કે ઘણા દાખલા ગણાવી દીધા છે એમાંથી, નીટ અને જીના અને એ સિવાય ઘણા બધા દાખલા. દરેક ટોપિક પર બહુ બધા દાખલા ગણીને સમજાવેલું છે અને એમાંથી લગભગ ક્યાંય બહાર જશે નહીં. તો કોન્સેપ્ટ એના પણ સમજી લેવા અને આપણે એ હવે થર્મોડાયનેમિક્સ સ્ટાર્ટ કરીએ. તો ચેપ્ટરનો આમ તો 2-3 ભાગ છે. પહેલા ભાગમાં આવશે પ્રસરણ, રેખીય પ્રસરણના, કારણ કે આલ્ફા, બીટા એન્ડ ગેમા એના દાખલા આવશે. પછી આવશે કેલોરીમેટ્રી, બરાબર છે. ત્રીજા ભાગમાં આવશે બધી થર્મોડાયનેમિક પ્રોસેસીસ, એટલે કે સમકદ પ્રોસેસ, સમદાબી પ્રોસેસ, આઇસોબારિક, આઇસોકોરિક, આઇસોથર્મલ, એડિયાબેટિક, પોલિટ્રોપિક પ્રોસેસ, એ બધી પ્રોસેસ આવશે. અને છેલ્લે આવશે કાર્નોટ એન્જિન, એટલે કે એમાં રેફ્રિજરેશન, હીટ પંપ, બરાબર, અને દાખલા જોશું, અને હીટ એન્જિનના. તો આ પ્રમાણે 4 ભાગમાં ચેપ્ટર હશે. એમાં અત્યારે હું બીજો ભાગ સ્ટાર્ટ કરું છું, એટલે કે કેલોરીમેટ્રી સ્ટાર્ટ કરું છું, બરાબર છે. તો કેલોરીમેટ્રીમાં શું આવશે? ઉષ્માને લગતી બધી વસ્તુ આવશે, એટલે કે હીટને લગતી બધી વસ્તુ. તો આ ચેપ્ટરમાં આપણે પહેલાં કેલોરીમેટ્રી ભાગ પૂરો કરી દઈશું. 3 થી 4 લેક્ચર થશે પૂરા કરતાં, બરાબર છે. એ પછી આપણે અલગ ટોપિક આમાં સ્ટાર્ટ કરીશું. તો આપણે ચેપ્ટરને કુલ 4 ભાગમાં ડિવાઈડ કરેલું છે અને હવે બીજો ભાગ હું સ્ટાર્ટ કરું છું, બરાબર છે. ચલો પહેલાં સમજી લઈએ. તો પેલો ભાગ છે હીટ. હીટ કોને કહેવાય? તો બધાને ખબર જ છે હીટ કોને કહેવાય. હીટ એટલે જ્યારે બે પદાર્થોને ભેગા કરવામાં આવે, એમાં એક પદાર્થનું તાપમાન બીજા પદાર્થ કરતાં વધારે હોય, ત્યારે ખબર છે આપણને કે લાંબા સમય પછી શું થશે? જે વસ્તુ ગરમ છે એ ઠંડી પડશે અને જે વસ્તુ ઠંડી છે એ ગરમ પડશે. તો અહીંયા બે વચ્ચે કાંઈક તો એવું ઇન્ટરેક્શન થયું છે, બંને વચ્ચે કાંઈક તો એવું કંઈક આપલે થયું છે કે ગરમ વસ્તુ ઠંડી પડી જાય છે અને ઠંડી વસ્તુ ગરમ થાય છે. તો અહીંયા જે આપલે થાય છે એ આપલે થાય છે ઉર્જાની, અને એ જે ઉર્જા છે એ છે ઉષ્મા ઉર્જા. તો આપણે હીટને શું કીધું કે બે વસ્તુને જ્યારે એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે અલગ અલગ તાપમાન ધરાવતી, ત્યારે ગરમ વસ્તુ ઠંડી વસ્તુને કંઈક આપે છે, અથવા ઠંડી વસ્તુ ગરમ વસ્તુ પછી કંઈક લે છે. આ જે લે છે, જે ઉર્જા લે છે, એ ઉર્જા છે ઉષ્મા ઉર્જા. પણ યાદ રાખવું, ઉષ્મા ઉર્જા ત્યારે જ આવશે જ્યારે તાપમાનનો તફાવત હોય અને ઉર્જાની આપલે થતી હોય. તો જે આપલે થતી ઉર્જા છે એને કહેવાય ઉષ્મા, બરાબર. શું કહેવાય છે એને? ઉષ્મા. તો કોઈ પદાર્થ ઉષ્મા ધરાવી ન શકે, તો સમજો, ઉષ્મા ધરાવી ન શકે. ઉષ્મા શું છે? જ્યારે પણ આપલે થાય છે, એક વસ્તુ બીજી વસ્તુને કંઈક આપે છે, ત્યારે જે આપવાની જે પ્રોસેસમાં જે ઉર્જા જે વિતરણ થાય છે, એ આપલે થતી ઉર્જાને ઉષ્મા કહે છે. તો ઉષ્મા પદાર્થ ધરાવી શકે નહીં, બરાબર છે. પછી અહીંયા લખેલું છે, જ્યારે બે અલગ અલગ તાપમાન ધરાવતા વસ્તુઓને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે ત્યારે એક વસ્તુ ઠંડી પડે, ઠંડી કોણ પડે? જે ગરમ છે એ, અને બીજી વસ્તુ ગરમ થાય છે, બરાબર છે. તો તેમની વચ્ચે ઉર્જાની આપલે થાય છે. તો અહીં આપલે થતી ઉર્જાને ઉષ્મા ઉર્જા કહે છે, અથવા ઉષ્મા કહે છે, જે માત્ર તાપમાનના તફાવતને આધારે જ વહન પામે છે. જો બે પદાર્થો વચ્ચે તાપમાનનો તફાવત નહીં હોય તો ઉષ્માની આપલે થશે નહીં. એ તો સીધી વાત છે. આથી ઉષ્મા એ તાપમાનના તફાવતના લીધે આપલે પામતી ઉર્જા છે. આગળ છે, હવે બીજું આપણે આ ચેપ્ટરમાં ભણશું કે અમુક વસ્તુ એવી પણ આવશે, અમુક પ્રોસેસ એવી પણ આવશે કે જ્યારે તાપમાન વધતું પણ નહીં હોય ને ઘટતું પણ નહીં હોય, છતાં પણ આપણે ઉષ્મા આપવી પડશે. તો આ જે ઉષ્મા છે એને કહેશું ગુપ્ત ઉષ્મા. ડિટેલમાં ધીમે ધીમે સમજશું એટલે બધો ખ્યાલ આવી જશે. અત્યારે ખાલી ઉપર છેલ્લું કહી દઉં છું, બરાબર. બહુ ડિટેલમાં ભણવાનું છે આના વિશે આપણે. તો માનો કે જ્યારે અવસ્થાનું રૂપાંતરણ થાય, મને બરાબર અવસ્થા કોને કહેવાય? તો મેઇનલી 3 અવસ્થા આપણે વધારે પ્રેક્ટિકલમાં જોવા મળે છે નોર્મલ યુઝમાં.
ઘન, પ્રવાહી અને વાયુ. તો જ્યારે ઘનનું પ્રવાહીમાં રૂપાંતરણ થતું હોય કે પ્રવાહીનું વાયુમાં થતું હોય કે વાયુનું પ્રવાહીમાં કે પ્રવાહીનું ઘનમાં રૂપાંતરણ થતું હોય ત્યારે એક સમય એવો આવશે, એક ફેઝ એવો આવે કે જ્યારે અવસ્થા બદલે છે. અવસ્થા એટલે મેં તમને કીધું એમ એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જ્યારે કૂદકો મારતા હોય ત્યારે ઘનમાંથી પ્રવાહીમાં કે પ્રવાહીમાંથી ઘનમાં, ત્યારે છે ને વસ્તુનું તાપમાન અચળ થઈ જાય છે. જેમ કે આપણી પાસે 0 ડિગ્રી સેન્ટીગ્રેડ બરફ છે, બરાબર છે, મારે એને પાણીમાં કન્વર્ટ કરવો છે, તો ચાલો કે એને આપણે ગેસ પર મૂકી દીધો, બરાબર, કોઈ પાનમાં, તો કોઈ પાનમાં આપણે બરફની ટ્રે મૂકી દીધો, તો બરફ મૂકી દીધો, તો માનો કે ગેસનું બર્નર જો બંધ કરી દેવામાં આવે તો બરફનો બરફ જ રહેશે અને તાપમાન પણ વધશે નહીં. તો જ્યારે બહારથી ઉષ્મા આપવા છતાં પણ બરફનું બરફ રહે છે અને સીધો ટૂંકમાં એ પાણીમાં રૂપાંતરણ નહીં પામે. એ 0 ડિગ્રીવાળો જે બરફ છે એ 0 ડિગ્રીવાળો બરફ ધીમે 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 0 ડિગ્રીવાળા પાણીમાં રૂપાંતરણ પામશે. તો આ વસ્તુ એવી થઈ કે અહીંયા તાપમાન તો વધતું નથી, છતાં પણ વસ્તુને ઉષ્મા આપવી પડે છે, પણ અહીંયા કંઈક બીજી વસ્તુ બદલે છે ને એ શું છે? અવસ્થા બદલે છે. તો જ્યારે યાદ રાખો, જ્યારે અવસ્થા બદલશે ત્યારે હંમેશા તાપમાન અચલ રહેશે અને ત્યારે પણ ઉષ્મા તો આપવી જ પડશે અથવા ઉષ્મા આપણને મળશે. જેમ કે તમારી પાસે 0 ડિગ્રી સેન્ટીગ્રેડવાળું પાણી છે અને તમારે એને કન્વર્ટ કરવું છે 0 ડિગ્રી સેન્ટીગ્રેડવાળા બરફમાં, તો અહીંયા તમારે ઉષ્મા આપવી નહીં પડે, તમને ઉષ્મા મળશે, બરાબર છે. જોકે એના પર કાર્ય કરવું પડશે, એ કાર્ય બહારથી કરવું પડે. તો યાદ રાખો, જ્યારે અવસ્થા ચેન્જ થતી હોય ત્યારે તાપમાનનો તફાવત જરૂરી નથી, તાપમાન અચલ રહેશે અને અવસ્થાનું ચેન્જ થશે. તો યાદ રાખો, આ જે વ્યાખ્યા કીધી કે ઉષ્માના વહન માટે તાપમાનનો તફાવત જરૂરી છે એ અહીંયા લાગુ પડતી નથી, પણ મોટા ભાગના કેસમાં આ વસ્તુ છે. તો આ વસ્તુ ક્યારે આવશે? કઈ વસ્તુ? કે અચળ તાપમાન હોવા છતાં પણ તાપમાનનો તફાવત નથી, છતાં પણ આપણે ઉષ્માની આપલે થાય છે, ઉષ્મા કાં તો મળશે અથવા આપણે આપવી પડશે, બરાબર છે. તો જ્યારે પદાર્થની અવસ્થામાં બદલાવ આવે ત્યારે તેનું તાપમાન અચળ રહે છે. આ વસ્તુ ખાસ યાદ રાખવી, જ્યારે અવસ્થામાં બદલાવ આવે ત્યારે તેનું તાપમાન અચળ રહે અને તેની ઉર્જામાં આપલે થાય છે. આ ઉષ્માને કહેવાય ગુપ્ત ઉષ્મા. ગુપ્ત એટલા માટે કીધું છે એને, ઇંગ્લિશમાં કહેવાય લેટન્ટ. શું કહેવાય એને? લેટન્ટ હીટ. લેટન્ટ હીટ. ગુપ્ત એટલા માટે કીધી છે, મેં ફ્લુઇડમાં પણ સમજાયેલું છે કે આ જે ઉષ્મા જે છે એ તાપમાન વધારવામાં કે ઘટાડવામાં વપરાતી નથી. તો આપણે જે ઉષ્મા આપીએ છીએ એની તાપમાનમાં કોઈ ફરક નથી પડતો, પણ અવસ્થામાં ચેન્જ થાય છે. તો તાપમાનમાં ફરક ના પડવાના કારણે આપણે શું કહી દીધું? આને ગુપ્ત ઉષ્મા કહી દીધી. હવે હીટ જે છે, હીટ એક પ્રકારની ઉર્જા છે. તો આપણને ખબર છે હીટનો એકમ શું આવશે? જૂલ આવશે. શું આવશે? તો હીટનો એકમ એટલે કે ઉર્જાનો એકમ થશે જૂલ. હવે જ્યારે જૂલની શોધ થઈ એ ઘણા સમય પહેલાં હીટને એક પ્રકારનું કાર્ય માનવામાં આવતું હતું, બરાબર છે, કે કાર્યના કારણે હીટ ઉત્પન્ન થાય છે. જેમ કે તમે બે હથેળીને ઘસો એકબીજા સાથે તો પણ હીટ ઉત્પન્ન થશે, બરાબર છે. તો આ રીતે હીટનો પહેલાં એકમ હતો, યુઝ થતો હતો કેલરી, બરાબર. પછી આપણે જૂલનો યુઝ કરવા માંડ્યા. તો કેલરી કોને કહેવાય? તો જુઓ, માનો કે તમારી પાસે 1 ગ્રામ પાણી છે. કેટલું પાણી છે? 1 ગ્રામ પાણી. 1 ગ્રામ પાણીનું તાપમાન છે 14.5 ડિગ્રી સેન્ટીગ્રેડ. તમારે એનું તાપમાન વધારીને કરવું છે 15.5 ડિગ્રી સેન્ટીગ્રેડ. એટલે કે મારે પાણીનું, કેટલા પાણીનું? 1 ગ્રામ પાણીનું તાપમાન 1 ડિગ્રી સેન્ટીગ્રેડ અથવા 1 કેલ્વિન વધારવા માટે જે ઉષ્મા આપવી પડે એને કહેવાય 1 કેલરી. તો બહુ સિમ્પલ વ્યાખ્યા છે. 1 કેલરી કોને કહેવાય? તો 1 ગ્રામ પાણીનું તાપમાન 14.5 ડિગ્રી સેન્ટીગ્રેડથી 15.5 ડિગ્રી સેન્ટીગ્રેડ એટલે કે 1 કેલ્વિન જેટલું વધારવા માટે, પણ કેટલું તાપમાન દબાણ હોવું જોઈએ? 1 એટીએમ. ટૂંકમાં સામાન્ય દબાણ પર વધારવા માટે જે જથ્થો ઉષ્માનો આપવો પડે એ જથ્થાને કહેવાય 1 કેલરી. તો આ કેલરી જે છે એ આપણે ઉષ્માનો વ્યવહારિક એકમ છે, જૂનો એકમ છે, બરાબર છે. પછી જૂલ આવ્યા પછી આપણે એનો એસઆઈ એકમ તરીકે જૂલ યુઝ કરીએ છીએ. તો અહીંયા સંબંધ છે કેલરીનો અને જૂલનો, બરાબર છે. તો 1 કેલરી બરાબર 4.186 જૂલ. આ તો સંબંધ બધાને યાદ હશે જ, અને જે લોકોને યાદ નથી એ લોકો યાદ કરી લે. તો શું સંબંધ આવશે? 1 કેલરી ઇઝ ઇક્વલ ટુ 4.186 જૂલ. અથવા ઘણી વખત ગણતરીમાં તમે એને કેટલું લઈ શકો છો? મનમાં તમારે આવી જ ગયો હશે 4.2. કેટલું લેશું આપણે? 4.2 એટલે કે 4.20 જૂલ પણ લઈ શકીએ છીએ. તો મોસ્ટલી તો આ ચાલશે આ, બાકી આ પણ તમે યુઝ કરી શકો છો 4.2 જૂલ. તો કેલરીની વ્યાખ્યા સમજી લેવી. શું છે કે ભાઈ 1 ગ્રામ પાણીનું તાપમાન 14.5 ડિગ્રી સેન્ટીગ્રેડથી 15.5 ડિગ્રી સેન્ટીગ્રેડ એટલે કે 1 સેન્ટીગ્રેડ વધારવા માટે જે એક દબાણ પર જે ઉષ્મા આપવી પડે એને કહેવાય 1 કેલરી કહે છે, બરાબર છે. તો બહુ સિમ્પલ વ્યાખ્યા છે કેલરીની અને એને જ મળતું આવે છે જૂલ. તો રિલેશન યાદ રાખો, 1 કેલરી ઇઝ ઇક્વલ ટુ 4.186 જૂલ.
તો અત્યાર સુધીમાં આપણે એટલું ભણ્યા કે ઉષ્મા શું છે તો કે જ્યારે તાપમાનના તફાવતના કારણે આપલે થતી ઉર્જાને કહેવાય ઉષ્મા, સિમ્પલ. અને જ્યારે અવસ્થાનું પરિણામ અવસ્થા ચેન્જ થતી હોય, બરાબર છે, ત્યારે શું થશે, અવસ્થા ચેન્જ થાય ત્યારે તાપમાન અચલ રહેશે, છતાં પણ આપણે ઉષ્મા આપવી પડશે અને એ ઉષ્માને કહેવાય ગુપ્ત ઉષ્મા. આગળ વધીએ આપણે. આગળ વધતા નવો ટોપિક છે વિશિષ્ટ ઉષ્મા, પદાર્થની વિશિષ્ટ ઉષ્મા. હવે આ ટોપિકમાં ઘણાને બહુ કન્ફ્યુઝન હોય છે મોસ્ટલી, બરાબર છે, તો કન્ફ્યુઝન કોઈનામાં કંઈ રહેવું જોઈએ નહીં. તો સમજીએ વિશિષ્ટ ઉષ્મા. ઇંગ્લિશમાં આને કહેવાય છે સ્પેસિફિક હીટ. સ્પેસિફિક હીટ. તો આની વ્યાખ્યા પણ થોડીક કેલરીને મળતી આવે છે. જુઓ, એક એક્ઝામ્પલ લઈએ. માનો કે એક પાણીનો ટબ ભરેલો છે, બરાબર છે. માનો કે એમાં 20 ડિગ્રી સેન્ટીગ્રેડ પાણીનું તાપમાન છે. ને જે આપણે બર્નર ચાલુ કરીએ, બરાબર, ગેસ બર્નર ચાલુ કરીએ અને પાણીને ગરમ કરવાનો ટ્રાય કરીએ. માનો કે આ પાણીનો જથ્થો છે 1 કિલો છે. એટલે કેટલું પાણી છે? 1 કિલોગ્રામ પાણી છે. મારે એને ગરમ કરવું છે. હવે વિચારો, તમારે એનું તાપમાન જેટલું વધારવું હશે એટલી હીટ આપવી પડશે. તો સ્પેસિફિક હીટ કોને કહેવાય? જે પણ પદાર્થ છે એનું જેટલું પણ તાપમાન છે એમાં તમારે 1 સેન્ટીગ્રેડનો વધારો કરવો. તો એ જે ઉષ્મા આપવી પડે, 1 સેન્ટીગ્રેડ તાપમાન વધારવા જે ઉષ્મા આપવી પડે એને કહેવાય સિમ્પલ સ્પેસિફિક હીટ. જેમ કે માનો કે 1 કિલોગ્રામ પાણી છે, એનું અત્યારે સપોઝ કે તાપમાન 20 સેન્ટીગ્રેડ છે, તો એનું તાપમાન મારે 21 સેન્ટીગ્રેડ કરવું છે. તો જે ઉષ્મા આપવી પડે બહારથી, એ બહારથી જે ઉષ્માનો જથ્થો છે એને કહેવાય વિશિષ્ટ ઉષ્મા, પદાર્થની વિશિષ્ટ ઉષ્મા. માનો કે કેરોસીન છે, કેરોસીનને ગરમ કરવું છે, તો જેટલું પાણીને ગરમ કરવા ઉષ્મા જરૂર પડે છે એટલી જરૂર કેરોસીનને નહીં પડે, કંઈક અલગ પડે. કદાચ એવું બની શકે કે ઓછી જરૂર પડે અથવા વધારે પણ જરૂર પડે. તો અલગ અલગ પદાર્થોનું તાપમાન તમારે 1 સેન્ટીગ્રેડ વધારવું હોય તો અલગ અલગ ઉષ્માને જરૂર પડે. મતલબ તો એવું થયો કે જે અલગ અલગ પદાર્થોની સ્પેસિફિકેટ કેવી હોય, અલગ અલગ હોય. તો સ્પેસિફિકેટ તો ડિપેન્ડ કરશે કોના પર? એક વસ્તુ પહેલી થઈ ગઈ, સ્પેસિફિકેટ ડિપેન્ડ કરશે દ્રવ્યની જાત પર. દ્રવ્ય કયું છે? લોખંડ છે, તો લોખંડનું તાપમાન તમારે 1 સેન્ટીગ્રેડ વધારવું છે. અને માનો કે લાકડું છે અને લાકડાનું તાપમાન તમારે 1 સેન્ટીગ્રેડ વધારવું છે. બેની સરખી ઉર્જા જરૂર પડે નહીં, બરાબર, વધતી ઓછી જરૂર પડે. તો એક તો ડિપેન્ડ કરે દ્રવ્યની જાત પર. બીજું જરૂર પડશે તાપમાનના ગાળા પર. તાપમાન પર પણ ડિપેન્ડ કરશે. એક એક્ઝામ્પલ લઈએ, માનો કે પાણી છે. પાણીનું તાપમાન અત્યારે 20 સેન્ટીગ્રેડ છે. કેટલું છે? 20 સેન્ટીગ્રેડ. મારે કરવું છે કેટલું? 21 કરવું છે. કેટલું કરવું છે? 21. તો એક ઉષ્માની જરૂર પડશે. એ જે જરૂર પડશે એને કહેવાય સ્પેસિફિક હીટ 20 સેન્ટીગ્રેડ તાપમાને. માનો કે મારું પાણી જે છે એ 80 ડિગ્રી સેન્ટીગ્રેડે છે અને તમારે કરવું છે 81 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો જેટલી ઉષ્મા અહીંયા જરૂર પડશે 1 સેન્ટીગ્રેડ વધારવા, એટલી ઉષ્મા અહીંયા જરૂર નહીં પડે, બરાબર છે. થોડોક કંઈક ફરક હશે. જે ફરક હશે એ બહુ વધારે નહીં હોય, બહુ ઓછો હશે. બહુ જ ઓછો તાપમાનનો ફરક, જે ડિફરન્સ હશે, પણ ફરક તો કંઈક હશે જ. તો આપણે શું માનશું આ ચેપ્ટરમાં કે જ્યારે આજે 20 ડિગ્રી ને 80 ડિગ્રીમાં બહુ ઝાઝો ફરક છે નહીં, બરાબર. મોસ્ટલી એટલો બધો ડિફરન્સ કહેવાય નહીં કે ભાઈ એક લોખંડનો ટુકડો હતો એ 25 ડિગ્રી સેન્ટીગ્રેડે છે અને તમે તાપમાન કરી નાખો એનું 800 ડિગ્રી સેન્ટીગ્રેડ, તો 25માંથી 800 કરો છો એટલે આ ડિફરન્સ બહુ મોટો કહેવાય. પણ આ જે ડિફરન્સ છે 20માંથી 80, બહુ ડિફરન્સ કહેવાય નહીં. તો યાદ રાખો, 20માંથી 21 કરવું છે તો કંઈક ઉષ્માની જરૂર પડશે. 80માંથી 81 કરવું છે, બેમાં વધારવું એક સેન્ટીગ્રેડ જ તે. પણ જે ઉષ્માનો જથ્થો છે અહીંયા જે હશે એટલો અહીંયા નહીં હોય, થોડોક લગભગ વધતો ઓછો હશે. ડિપેન્ડ કરે વાતાવરણ, દબાણ પર, બધી ઘણી બધી વસ્તુ આવે. તો ઉષ્માનો જથ્થો જે અહીંયા જે સ્પેસિફિકેટ છે એ અને અહીંયા જે સ્પેસિફિકેટ છે બે અલગ અલગ હશે, પણ બંનેમાં ડિફરન્સ હશે બહુ ઓછો, બરાબર, બહુ ઓછો ડિફરન્સ હશે. એટલા માટે એવું ગણી શકાય કે આ જો ડિફરન્સ અવગણવામાં આવે, જે સૂક્ષ્મ ડિફરન્સ હશે બેમાં, એ જો અવગણવામાં આવે તો પાણીની વિશિષ્ટ ઉષ્મા તાપમાનના, એટલે કે પદાર્થની, એમ તો પાણીની પણ કોઈ પણ પદાર્થ માટે લાગુ પડે કે પદાર્થની જે વિશિષ્ટ ઉષ્મા છે એ તાપમાનના નાના ગાળા માટે લગભગ અચળ ગણી શકાય. એટલે કે માનો કે પાણી જે 20 ડિગ્રીએ છે અને એક 80 ડિગ્રીએ છે, તો બહુ ગાળો બહુ મોટો કહેવાય નહીં. તો આવા સમયે આપણે વિશિષ્ટ ઉષ્માને અચળ ગણી શકીએ. તો નોર્મલી વિશિષ્ટ ઉષ્મા બે વસ્તુ પર ડિપેન્ડ કરે છે, એક દ્રવ્યની જાત પર અને એક તાપમાન પર. દ્રવ્ય કયું છે? લોખંડ છે, લાકડું છે, પાણી છે, કેરોસીન છે, અલગ અલગ વસ્તુ છે, તો અલગ અલગ વિશિષ્ટ ઉષ્મા હશે. અને બીજું ડિપેન્ડ કરે તાપમાન પર, તાપમાનના ગાળા પર. એક્ઝેક્ટલી કયા તાપમાને તમારે તાપમાન 1 સેન્ટીગ્રેડ વધારવું છે એના પર પણ ડિપેન્ડ કરશે. જો આપણે આ જે ગાળો જે છે એ બહુ મોટો લેવામાં ના આવે તો લગભગ એમાં જે ડિફરન્સ છે આપણે અવગણી શકીએ, તો પદાર્થનું તાપમાનના નાના ગાળા માટે વિશેષ ઉષ્મા લગભગ અચળ ગણી શકાય છે. તો આપણે આ ચેપ્ટરમાં ખાલી એટલું યાદ રાખશું કે વિશેષ ઉષ્મા છે એ બે વસ્તુ પર ડિપેન્ડ કરે, દ્રવ્યની જાત પર અને તાપમાન પર, બરાબર છે. પણ તાપમાનનો ગાળો જો નાનો હોય તો માત્ર એક જ વસ્તુ વધશે, કઈ વધશે? દ્રવ્યની જાત. ને આ ચેપ્ટરમાં આપણે આ વસ્તુ લઈશું કે દ્રવ્યની જાત પર ડિપેન્ડ કરશે, બરાબર છે. ચલો સમજીએ, જે લખેલી થિયરી છે તો જુઓ. પદાર્થની વિશિષ્ટ ઉષ્મા એને કહેવાય સ્પેસિફિક હીટ કેપેસિટી, અથવા ઇન શોર્ટ કહેવાય સ્પેસિફિક હીટ. તો જુઓ,
1 કિલોગ્રામ પદાર્થનું તાપમાન 1 સેન્ટીગ્રેડ અથવા 1 કેલ્વિન વધારવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને તે પદાર્થની વિશિષ્ટ ઉષ્મા કહે છે. પણ ક્યારે? તે તાપમાને. કયા તાપમાને તમારે 1 સેન્ટીગ્રેડ વધારવું છે એ બહુ જરૂરી છે. બરાબર છે. પણ મેં કીધું એમ, જો તાપમાનનો ગાળો બહુ સૂક્ષ્મ હોય, બહુ નાનો, ટૂંકમાં બહુ વધારે ડિફરન્સ ના હોય બે તાપમાન વચ્ચે, તો લગભગ વિશિષ્ટ ઉષ્મા બે જગ્યાએ સરખી હશે. તો 1 kg પદાર્થનું તાપમાન 1 સેન્ટીગ્રેડ અથવા 1 કેલ્વિન વધારવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને પદાર્થની તે તાપમાને વિશિષ્ટ ઉષ્મા કહે છે. હવે જુઓ, આ ચેપ્ટરમાં આપણે મોસ્ટલી આવશે ઘન અને પ્રવાહી. આજે ભાગ ભણશું, આ ભાગ. તો જે કેલરીમેટ્રીવાળો ભાગ છે એમાં મોસ્ટલી બે વસ્તુ આવશે, ઘન અને પ્રવાહી. શું આવશે? ઘન અને પ્રવાહી. જે પહેલો ભાગ છે રેખીય પ્રસરણાંકવાળો, એમાં મોસ્ટલી આવશે ઘન પદાર્થો પ્લસ પ્રવાહી પદાર્થો. બરાબર છે. જે ત્રીજો ભાગ છે જેમાં બધી પ્રોસેસ આવશે એમાં આવશે વાયુ. અને જે છેલ્લો ભાગ છે એમાં પણ આવશે વાયુ, એટલે કે કાર્નોટ એન્જિનવાળો. તો આપણે શરૂઆતના બે ભાગ છે એમાં ઘન અને પ્રવાહી ભણશું, અને બાકીના બે ભાગમાં મોસ્ટલી વાયુ પર પ્રક્રિયા થતી જોશું. તો અત્યારે આપણે ઘન અને પ્રવાહી પર ફોકસ કરીએ. માનો કે વિશિષ્ટ ઉષ્માની વાત કરીએ તો આપણે એને કહેશું સિમ્પલ સ્પેસિફિક હીટ. હું આખા ચેપ્ટરમાં એને એસએચ વડે દર્શાવીશ. તો જ્યાં પણ એસએચ લખેલું હશે સમજી જવાનું સ્પેસિફિક હીટ લખ્યું છે, અથવા હું લખીશ VU એટલે કે વિશિષ્ટ ઉષ્મા. બરાબર છે. દરેક દાખલામાં જ્યારે આવું લખેલું હોય VU અથવા એસએચ, તો સમજી જાઓ સ્પેસિફિક હીટની વાત થાય છે. હવે વાત કરીએ ઘન પદાર્થ ને પ્રવાહી પદાર્થ. ઘન પ્લસ પ્રવાહીમાં રિઝલ્ટ લગભગ સરખું આવે છે, અને અલગ પડે છે વાયુ. મારી પાસે એક બરફનો ટુકડો છે, એનું તાપમાન મારે 1 સેન્ટીગ્રેડ વધારવું છે, અને મારી પાસે પાણી છે, એનું તાપમાન મારે 1 સેન્ટીગ્રેડ વધારવું છે. તો આનું તાપમાન કઈ રીતે વધારી શકું? તો ઘણી બધી રીત છે. હું વધારી શકું એનું અચળ દબાણે વધારી શકું, અચળ દબાણે, પછી વધારી શકું અચળ કદે. બરાબર. આ સિવાય પણ ઘણી બધી રીત છે, પણ મોસ્ટલી આપણે બે ડિસ્કસ કરીએ. એક તો અચળ દબાણ ને અચળ કદ. હવે જુઓ, ઘન પદાર્થ અને પ્રવાહી પદાર્થ બંનેને આપણે કેવા ગણીએ? એમાં માનો કે દબાવવામાં આવે તો દબાશે કે નહીં દબાય? એટલે ટૂંકમાં એનું કદ બદલે કે ના બદલે? ના બદલે. તમારી પાસે 1 લીટર પાણી છે, તમને કહેવામાં આવે કે તમારે આને કમ્પ્રેસ કરવાનું છે, તો લગભગ કંઈ બહુ ફરક પડશે નહીં. 0.99999998 લીટર જેવું કંઈક થશે, પણ બહુ કંઈ વધારે ફરક પડે નહીં. ટૂંકમાં પાણી છે, આગળના ચેપ્ટરમાં કીધેલું છે કે ફ્લુઇડ જે છે એમાં ખાસ કરીને જે ટૂંકમાં પ્રવાહી જે છે એ કેવું છે? અદબનીય છે. ટૂંકમાં એની ઘનતા બદલતી નથી, અને આપણને ખબર છે ઘન પદાર્થો દબાઈ શકે નહીં. બરાબર. તો આ તમે પીગાળી પછી નવું ફોર્મ આપો તો વાત અલગ છે, પણ મોસ્ટલી જે એનું સ્વરૂપ છે એને દબાવશો તો એના કદમાં બહુ ઝાઝો ફેરફાર થશે નહીં, કારણ કે ઘન પદાર્થ માટે બલ્ક મોડ્યુલસ કેવો હોય છે? વધારે હોય છે. જેમ બલ્ક મોડ્યુલસ વધારે હોય એમ એનો કદનો ફેરફાર કેવો હોય? ઓછો. કેમ કે B = ΔP/ΔV/V. બરાબર છે. તો એનું જેમ બલ્ક મોડ્યુલસ વધારે હશે એમ એનો કદનો ફેરફાર ઓછો હશે. તો આપણે એવું માનીએ છીએ કે ઘન પદાર્થ અને પ્રવાહી પદાર્થ બંને લગભગ કેવા છે? અદબનીય છે. માનો કે હું પ્રોસેસ લઉં છું અચળ દબાણ. અચળ દબાણ કોને કહેવાય? કે આજુબાજુનું દબાણ કેવું રહેતું હોય? સરખું. ટૂંકમાં માનો કે ખુલ્લી તપેલી છે, એક તપેલીમાં પાણી છે, પાણી તમે ગરમ કરો છો, તપેલી કેવી છે? ખુલ્લી. તો એના પર દબાણ કોણ લગાડશે? હવા લગાડશે. બરાબર. કેટલું દબાણ હશે એનું? 1 atm હશે. બરાબર છે. અને બીજી એક વસ્તુ લઈએ, એક પ્રેશર કુકરની અંદર પાણી નાખી દો અને તમે એને ગરમ કરો છો, તો બેમાં કંઈ ફરક પડે? આ બહુ ફરક પડે. કયો ફરક પડે? જે ખુલ્લી તપેલી છે, ખુલ્લી તપેલી, એ ખુલ્લી તપેલીમાં પ્રેશર લાગશે 1 atm. બરાબર છે. માનો કે પાણી લેર અહીંયા છે, તો પાણી ધીમે ધીમે શું થશે? વધશે. તો કદ અચળ રહેતું નથી, પણ એ શું અચળ રહે છે? દબાણ અચળ. તો આ પ્રોસેસ શું કહેવાય? આ પ્રોસેસને કહેવાશે અચળ દબાણવાળી પ્રોસેસ. અને માનો કે પ્રેશર કુકર છે, એ પ્રેશર કુકર પાણીનું ભરેલું છે. બરાબર છે. તમે એને ગરમ કરો છો તો અંદરનું કદ થોડુંક વધશે. બરાબર. આખું કદ ટૂંકમાં બધી જગ્યાએ આમ તો પછી વરાળ બી ઉત્પન્ન થઈ જાય જો તાપમાનમાં વધારશો તો માનો કે કદ જે છે એ સંપૂર્ણ ભરાઈ જાય, પછી એનું કદ વધતું નથી. ટૂંકમાં કદ કેવું થઈ ગયું? અચળ. કેવું કદ થઈ ગયું? અચળ. પણ પ્રેશર ધીમે ધીમે વધવા મળશે ઉપર. આપણે એટલા માટે તો પેલું પ્રેશર સેફ્ટી વાલ્વ હોય, જેને આપણે સિમ્પલ CT કહીએ છીએ. તો જ્યારે પ્રેશર અમુક લિમિટ કરતાં વધી જાય ત્યારે પ્રેશર શું કરશે? ઉપરની જે CT છે એનું કંઈક જોજો તમે, થોડીક વજનવાળી હશે, એકદમ ફોફી નહીં હોય, કારણ કે વજન એટલા માટે રાખે કે એ શું લગાડશે? નીચે લગાડશે પ્રેશર કયું? mg. સોરી, નીચે કયું બળ લગાડશે? mg. ની અંદર જે પ્રેશર ઉત્પન્ન થયું છે એ હશે P, અને ધારો કે એરિયા છે A, તો કેટલું દબાણ લગાડશે? સોરી, કેટલું બળ લગાડશે? PA. હવે કિંમત હોય એક કે ભાઈ mg ની કિંમત આટલી રાખીએ, તો mg ની કરતાં જ્યારે PA ની કિંમત વધી જાય, જ્યારે અંદરનું પ્રેશર અમુક લિમિટ કરતાં વધી જશે એટલે PA વધી જશે. PA વધશે તો એ PA શું કરશે? mg પર બળ લગાડશે ઉપર તરફ. તો જ્યારે mg બરાબર PA હોય ત્યારે જે CT જે છે, જે સેફ્ટી વાલ્વ જે છે એ ઉપર ઉઠવાનું ટ્રાય કરે, અને જેવું પ્રેશર અમુક લિમિટ કરતાં વધ્યું એટલે કે PA વધ્યું ત્યારે PA ની કિંમત mg થી વધી જશે, અને વસ્તુ શું થશે? એટલે કે CT જે એ ખુલ્લી જશે, એટલે કે બહાર અંદરની જે પ્રેશરવાળી હવા જે છે એ બહાર ઓટોમેટિક આવી જશે, અને હવા જે બહાર આવશે તો અંદર પ્રેશર ધીમે ધીમે ઘટશે. જ્યારે પાછું mg છે એ PA કરતાં હવે પ્રેશર ધીમે ધીમે ઘટ્યું, પ્રેશર ઘટ્યું એટલે PA ઘટે. PA ઘટશે એટલે એક સમય એવો આવશે કે mgની કિંમત PA કરતાં વધી ગઈ, પાછી છે ને CT શું પડશે? નીચે પડી જશે. તો આ પ્રમાણે જે CT જે છે એનો કોન્સેપ્ટ કામ કરે છે પ્રેશર પર. બરાબર છે.
તો પ્રેશર કુકરમાં જે પ્રોસેસ હોય કઈ હોય, અચળ કદ હોય છે. હવે જુઓ બે પ્રોસેસ લઈએ. હું પાણી પહેલાં મૂકું છું ખુલ્લી તપેલીમાં અને પછી પાણી મૂકું છું પ્રેશર કુકરમાં. બંનેમાં ફરક બહુ ઓછો છે. બંનેમાં ફરક બહુ ઓછો છે. માનો કે તાપમાન તમારે અહીંયા 1 સેન્ટીગ્રેડ વધારવું છે, અહીંયા પણ 1 સેન્ટીગ્રેડ વધારવું છે, તો અહીંયા ઉષ્મા આપવી પડશે, અહીંયા પણ ઉષ્મા આપવી પડશે. તો આજે ઉષ્માનો જે તફાવત છે આમાં એ બહુ ઓછો હશે. એવું નહીં કે આમાં તમારે આપવી પડી 100 જૂલ અને આમાં આપવી પડી ખાલી 20 જૂલ, તો 80 જૂલનો ફરક આવ્યો. આ એવું બને કે અહીંયા 100 જૂલ આપવી પડી, હું ખાલી એક્ઝામ્પલ લઉં છું, 100 જૂલ ના આપવી પડે, આપણે ડિસ્કસ કરશું કેટલી આપવી પડે, ખાલી એક્ઝામ્પલ ત્યાં સમજવા માટે. ધારો કે અહીંયા 100 જૂલ આપવી પડી, તો અહીંયા 100 જૂલ તમારે આપવી પડશે નહીં. ધારો કે અહીંયા આપવી પડી 100 પોઈન્ટ સમથિંગ, ધારો કે 100.04 જૂલ અને અહીંયા આપવી પડી 100 જૂલ, તો ડિફરન્સ ખાલી કેટલો છે? 0.04 જૂલનો. બરાબર છે. આની જગ્યાએ જો કોઈ વાયુ હોત, હજી કહું છું, જો એની જગ્યાએ વાયુ હોત તો વાયુમાં આ ડિફરન્સ બહુ મોટો હોત. તો મારું કહેવાનું છેલ્લે કન્ક્લુઝન તાત્પર્ય એટલું જ છે કે ઘન પદાર્થ અને પ્રવાહી પદાર્થને તમે અચળ દબાણે ગરમ કરો કે અચળ કદે ગરમ કરો, ડિફરન્સ તો થોડોક હશે જ, પણ જે ડિફરન્સ છે એ બહુ ઓછો હશે. અચળ દબાણે કે અચળ કદે ડિફરન્સ કેવો હશે? ઓછો હશે. એની જગ્યાએ જો તમે એક વાયુને ગરમ કરો છો તો અચળ દબાણે ગરમ કરો અને અચળ કદે ગરમ કરો છો, એમાં ડિફરન્સ ઝાઝો હશે. તો યાદ રાખો, ઘન પદાર્થ અને પ્રવાહી પદાર્થ ને અચળ દબાણે ગરમ કરવામાં આવે કે અચળ કદે ગરમ કરવામાં આવે, એની જે વિશિષ્ટ ઉષ્મા જે છે એમાં બહુ ઝાઝો ફરક હશે નહીં. બરાબર છે. એટલે આપણે લગભગ ઘન અને પ્રવાહી પદાર્થ માટે અચળ દબાણે અને અચળ કદે વિશિષ્ટ ઉષ્મા સરખી લઈએ છીએ. વાયુને આ વસ્તુ લાગુ પડતી નથી. વાયુ માટે અચળ દબાણે પણ સીપી લેવાય અને અચળ કદે સીવી લેવાય, પણ ઘન અને પ્રવાહી માટે અચળ દબાણે સીપી જે છે એ જ સીવી છે, અને ટૂંકમાં આપણે એને કહીશું સી અથવા એસ. બરાબર. તો કોઈ પણ દાખલામાં તમને ઘન પદાર્થ માટે એવું ક્યારે લખ્યું હોય, ઘન કે પ્રવાહી માટે કે આનું સીપી આટલું છે કે આનું સીવી આટલું છે, એના માટે સિમ્પલ લખ્યું છે સી આટલું છે અથવા એસ આટલું છે. પણ વાયુ માટે ચોખ્ખું લખવું હશે કે સીપી આટલું છે અને સીવી આટલું છે. એનું રીઝન છે કે વાયુ માટે અચળ દબાણે અને અચળ કદે અલગ અલગ ઉષ્મા જરૂર પડે છે. ઘન અને પ્રવાહી માટે પણ અલગ અલગ ઉષ્મા જરૂર પડે છે, પણ બેમાં જે ડિફરન્સ છે બહુ ઓછો છે, એટલે આપણે ડિફરન્સ અવગણી નાખીએ. હવે થોડુંક હું વાંચી લઉં એટલે તમને આઈડિયા આવી જશે. તો આપણે અહીંયા હતા 1 કિલોગ્રામ પદાર્થનું તાપમાન 1 સેન્ટીગ્રેડ વધારવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને શું કહેવાય? વિશિષ્ટ ઉષ્મા કહે છે. હવે આપણે સ્પેશિયલી વાત કરશું પહેલાં ઘન પ્રવાહી પદાર્થની અને અલગથી વાત કરશું વાયુની. જો કે આ બધી ચર્ચા મેં વાયુના ગતિવાદમાં સમજાવી દીધી છે, તો જે લોકોએ એ લેક્ચર અથવા એ લેક્ચર અટેન્ડ કરેલા છે અને વ્યવસ્થિત સમજેલા છે એને થોડુંક આ રિવિઝન જેવું લાગશે. બરાબર છે. તો ચલો જોઈએ ઘન અને પ્રવાહી માટે વિશેષ ઉષ્મા સ્પેસિફિકેટ. જુઓ, ઘન અને પ્રવાહી પદાર્થોને મોટા ભાગે ખુલ્લા વાતાવરણમાં ગરમ કરવામાં આવે છે. આ વાત સીધી આપણે સમજાવી છે. મોસ્ટલી આપણે લોખંડનો ટુકડો ગરમ કરતા શેમાં ગરમ કરીએ? ખુલ્લા વાતાવરણમાં. અને મેં તમને કીધું એમ ખુલ્લું વાતાવરણ શું થાય? જે દરમિયાન તેનું દબાણ કેવું રહેશે? અચળ. કેમ કે કેવું પ્રેશર લાગશે એનું? 1 atm. આથી ઘન અને પ્રવાહી માટે અચળ દબાણે વિશેષ ઉષ્મા માપવામાં આવે છે. આ મોટા ભાગની વાત છે. મોટા ભાગે દરેક કેસમાં આવું થાય એવું જરૂર નથી. કેમ કે પાણી તમે પ્રેશર કુકરમાં ગરમ કરો તો આ વસ્તુ લાગુ પડે નહીં. પાણી પર તમે તપેલી ઢાંકી દો તો આ વસ્તુ લાગુ પડે નહીં. પણ મોટા ભાગે મોસ્ટ ઓફ ધી કેસમાં અચળ દબાણે ગરમ કરવામાં આવે છે. તો જુઓ, હમણાં સમજાયું એમ અચળ દબાણે ગરમ કરો કે અચળ કદે ગરમ કરો, ઘન અને પ્રવાહીમાં બહુ ઝાઝો ડિફરન્સ રહેશે. અને ટૂંકમાં અચળ દબાણે ગરમ કરો ઘન અને પ્રવાહીને, કે ઘન અને પ્રવાહીને અચળ કદે ગરમ કરો, તો બંનેની જે ઉષ્મા જરૂર પડશે વિશિષ્ટ ઉષ્મા, એ બંનેમાં ઝાઝો ડિફરન્સ હશે નહીં. એટલા માટે શું કહેવાય? એનું સીપી શબ્દ યુઝ નહીં થાય, સીવી યુઝ નહીં થાય, એસપી યુઝ નહીં થાય, એસવી યુઝ નહીં થાય. સિમ્પલ સી યુઝ થશે, એસ યુઝ થશે અથવા સી યુઝ થશે. અને ક્યારે લખવું નહીં કે અચળ દબાણ છે કે અચળ કદે, કારણ કે લગભગ કેવી છે? બે સરખી છે. તો ઘન અને પ્રવાહી માટે વિશિષ્ટ ઉષ્માને આપણે બે રીત છે, કાં તો સી વડે દર્શાવાય અથવા કાં તો એસ વડે દર્શાવાય. આ ચેપ્ટરમાં મેં આને એસ વડે દર્શાવ્યું છે, એસ ફોર સ્પેસિફિક. બરાબર છે. તો જો પાણી માટે વિશિષ્ટ ઉષ્મા કેટલી છે સ્પેસિફિકેટ? 4186 જૂલ પર કિલોગ્રામ ઇન્ટુ કેલ્વિન. હવે એકમ ક્યાંથી હમણાં કહી દઉં છું. લગભગ લેશું આપણે દાખલા ગણવા માટે 4200, અને જે એસઆઈ લખવું હોય ટૂંકમાં જે એસઆઈ એકમ આવતો હશે એ લખવું છે. વારે એકમ લખવા ના પડે દાખલામાં, એટલા માટે હું એસઆઈ શબ્દ યુઝ કરી. એસઆઈ શું એકમ થશે આનો? જૂલ પર કિલોગ્રામ ઇન્ટુ કેલ્વિન. બરફ છે ટૂંકમાં આ શું કહે છે? માનો કે તમારી પાસે 1 કિલો પાણી છે. 1 કિલો પાણીને તમારે ગરમ કરવું છે તો કેટલું ગેસ બળશે? ટૂંકમાં કેટલી ગેસમાંથી ઉર્જા આવશે? કેટલી ઉર્જા આવશે? 4200 જૂલ જેટલી ઉર્જા તમે આપશો તો એનું તાપમાન 1 સેન્ટીગ્રેડ અથવા 1 કેલ્વિન વધશે. તો પાણી માટે આટલી છે. યાદ રાખો, સૌથી વધારે સ્પેસિફિક હીટ હોય વાયુની. વિચારો, તમારે એક લોખંડને ગરમ કરવો છે 1 સેન્ટીગ્રેડ, પાણીને ગરમ કરવું છે, અને એક આખા ઓક્સિજનને ગરમ કરવો છે. તો સૌથી વધારે વાર કોને લાગે? અરે ભાઈ, વાયુને જ લાગે. બરાબર છે. કારણ કે વાયુના અણુઓ છોટા હોય તો એને ગરમ કરવામાં વધારે વાર લાગે. એક અણુ બીજા જોડે અથડાય અને આંતરાણવીય બળના કારણે અથવા ઇન્ટરેક્શનના કારણે ઉર્જા બીજાને આપશે તો આમાં સૌથી વધારે વાર લાગે. બરાબર. સૌથી વધારે ઉર્જા જરૂર પડશે. સૌથી ઓછી જરૂર પડે ઘન પદાર્થને. કેમ જરૂર પડે સૌથી ઓછી? કારણ કે ઘન પદાર્થના અણુઓ એકબીજાની નજીક ગોઠવાયેલા હોય છે, અને
આપેલા તાપમાને શું કરે, વાઇબ્રેશન કરતા હોય. હવે એક માનો કે એક અણુને ઉર્જા મળી તો વાઇબ્રેશનના એનું વધશે, બરાબર, ગતિ ઉર્જા વધશે એટલે વાઇબ્રેશન વધશે, અને વાઇબ્રેશન વધે તો પોતાની ઉર્જા બીજાને આપી દેશે આરામથી. તો ઘન પદાર્થને ગરમ થવામાં ઓછી ઉર્જા જરૂર પડે, મીડિયમ જરૂર પડશે પ્રવાહીને, અને સૌથી વધારે જરૂર પડે વાયુને. તો કહેવાનું તાત્પર્ય એટલું છે કે ઘન પદાર્થની વિશિષ્ટ ઉષ્મા ઓછી હશે, એનથી વધારે હશે પ્રવાહી પદાર્થની, અને સૌથી વધારે હશે કોની, વાયુની વિશિષ્ટ ઉષ્મા સૌથી વધારે હશે. તો જુઓ તમે, પાણીની વિશિષ્ટ ઉષ્મા છે 4200 જૂલ પર કેજી કિલોગ્રામ. બરફની છે ઘન પદાર્થ ઓછી, એનાથી લગભગ અડધી છે. કેટલી છે? અડધી. આને આપણે નોર્મલ દાખલા લેશું 4200. કેટલી લેશું? 4200. બરફની છે 2093 જૂલ પર કેજી ઇન્ટુ કેલ્વિન, લગભગ લેશું 2100. જો બરફની છે, સોરી પાણીની છે 4200, બરફની કેટલી છે? 2100 જૂલ પર કેજી ઇન્ટુ કેલ્વિન. આનો શું મતલબ થાય? ભાઈ તમે મતલબ સમજો, દરેક વસ્તુ ખાલી ગોખવાથી કોઈ મતલબ હોતો નથી. તો આનો મિનિંગ એવો થાય છે કે મારી પાસે 1 કિલો બરફ છે, એનું જે પણ તાપમાન છે એ તાપમાનમાં મારે 1 સેન્ટીગ્રેડનો વધારો કરવો હોય તો મારે બરફને કોઈ પણ રીતે 2100 જૂલ ઉર્જા આપવી પડે. એનો મતલબ આમ થાય સ્પેસિફિક. હવે વાત કરીએ આયરનની, એટલે કે લોખંડની. તો લોખંડની જો કેટલી છે? 470. જો હજી ઓછી ઘટી ગઈ, બરાબર છે. તો જેમ જેમ ઘન પદાર્થ હશે એમ એની ઘટતી જશે. અને સ્ટીમની છે 1924 જૂલ પર કિલોગ્રામ ઇન્ટુ કેલ્વિન. તો પાણી, બરફ અને સ્ટીમ એ દરેક પ્યોર સબસ્ટન્સ કહેવાશે, બરાબર છે. અને દરેક એક જ સ્વરૂપ છે H2O, અલગ અલગ અવસ્થામાં. તો સૌથી વધારે હશે વાયુની. આમાં ઘણા દેશના વરાળ તો વાયુ સ્વરૂપ જ છે, પણ આ પાણીનું છે એટલે બહુ ફરક નથી. પણ તમે કોઈ સ્પેશિયલી વાયુની વાત કરો, જેમ કે ઓક્સિજનની, હાઇડ્રોજનની, નાઇટ્રોજનની, તો એની સ્પેસિફિક બહુ વધારે હોય છે, બરાબર છે. તો આગળ વધીએ. વિશેષ ઉષ્મા કોના પર ડિપેન્ડ કરે? આગળ ચર્ચા થઈ ગઈ, દ્રવ્યની જાત પર અને તાપમાન પર ડિપેન્ડ કરે છે. અને તાપમાનના સામાન્ય ગાળા માટે વિશેષ ઉષ્માને લગભગ કેવી આપણે અચળ ગણી શકીએ, જે મેં શરૂઆતમાં સમજાવી દીધું છે. આગળ વધીએ. હવે જુઓ, વિશેષ ઉષ્મા મોટે ભાગે અચળ કદે અને અચળ દબાણે માપવામાં આવે છે. મેં તમને કીધું હતું એ પ્રમાણે. ઘન અને પ્રવાહી પદાર્થોને આપણે અદબની એટલે કે ઇનકમ્પ્રેસિબલ ગણેલા હોવાથી તેમની અચળ કદે વિશેષ ઉષ્મા, શું કીધું, સીપી અથવા સીવી અને એસવી, અને અચળ દબાણે વિશેષ ઉષ્મા સીપી કયો અથવા એસપી કયો ને લગભગ સમાન ગણી શકાય. એટલે સામાન્ય રીતે એને સીપી સીવી નથી કહેવાતું. કેમ? કારણ કે જે સીપી છે અને સીવી છે, અચળ કદે જે વિશેષ ઉષ્મા છે એ, અને અચળ દબાણે જે વિશેષ ઉષ્મા છે એ બંનેમાં તફાવત નજીવો હોવાથી આપણે એને નોર્મલી સી અથવા એસ વડે દર્શાવાય છે. તો યાદ રાખજો, ઘન અને પ્રવાહી પદાર્થ માટે ક્યાં પણ નહીં લખ્યું હોય કે સીપી આટલું છે, કે એસપી આટલું છે, કે સીવી આટલું છે, કે એસવી આટલું છે. સિમ્પલ આવું લખ્યું હશે, કાં તો સી લખ્યો છે કાં તો એસ લખ્યો છે. હું સી કેમ યુઝ કરું છું? અમુક ચોપડીમાં તમને વિશેષ ઉષ્માની સંજ્ઞા સી જોવા મળશે અને અમુક બુકમાં જોવા મળશે એસ, બરાબર છે. એટલા માટે બંને યુઝ કરું છું. તો ઘન અને પ્રવાહી માટે વિશેષ ઉષ્માને શેના વડે દર્શાવાય? મોસ્ટલી સી અને અથવા એસ વડે દર્શાવાય. વાયુમાં સીપી અથવા સીવી વડે દર્શાવાય છે, કારણ કે વાયુમાં સીપી અને સીવીમાં ડિફરન્સ વધારે છે, બરાબર છે. 1 મોલ જથ્થો હોય તો યાદ છે આપણને કે સીપી માઇનસ સીવી આર થાય, કેપિટલ આર. આર છે વાયુનો નિયતાંક, બરાબર છે, વાયુ અચળાંક, સાર્વત્રિક વાયુનો અચળાંક, બરાબર, આર 8.314. તો એ ડિફરન્સ છે. પણ આજે ઘન અને પ્રવાહીમાં બહુ ડિફરન્સ હશે નહીં. ઓકે, ચલો આગળ વધીએ. હવે આપણે વાત કરીએ એકમની અથવા સૂત્રની. જુઓ, તો આપણે વ્યાખ્યા પરથી જ આનું સૂત્ર બનાવવાનું છે. દરેક પહેલાં વ્યાખ્યા સમજી લો તો સૂત્ર આરામથી બને. જુઓ, માનો કે મારી પાસે 1 કિલોગ્રામ પાણી છે, એનું તાપમાન મારે 1 સેન્ટીગ્રેડ વધારવું છે, તો કેટલી ઉષ્મા આપવી પડે? એની વિશેષ ઉષ્મા એસ જેટલી. માનો કે મારી પાસે એમ કેજી પાણી છે, તાપમાન વધારવું છે 1 સેન્ટીગ્રેડ, તો કેટલી જરૂર પડશે? અરે ભાઈ ત્રિપદી મૂકો. 1 કિલોગ્રામને જરૂર પડે છે એસની 1 સેન્ટીગ્રેડ માટે, તો એમ કિલોગ્રામને કેટલી જરૂર પડે? એમએસની. કેટલી જરૂર પડશે? એમએસની. તો આ ક્યુ મળી ગયું. કેટલું તાપમાન વધારવાનું છે? 1 સેન્ટીગ્રેડ વધારવું હતું. 1 સેન્ટીગ્રેડ તાપમાન વધારવું હોય તો હવે વિચારો, એમ કિલોગ્રામ જથ્થો છે, એનું તાપમાન મારે 1 સેન્ટીગ્રેડ વધારવું છે, તો જરૂર પડી ઉષ્મા કેટલી? એમએસની. હવે મારી પાસે જથ્થો એમ કિલોગ્રામ જ છે, એનું તાપમાન મારે 5 સેન્ટીગ્રેડ વધારવું છે. 1 નહીં, કેટલું વધારવું? 5. તો કેટલી જરૂર પડે? અરે ભાઈ એમ કિલોનું તાપમાન 1 સેન્ટીગ્રેડ વધારવું હોય તો જરૂર પડે છે જથ્થો કેટલો ઉષ્માનો? એમએસ. તો જથ્થો એમને જ છે, પણ મારે 5 સેન્ટીગ્રેડ વધારવું તો કેટલી જરૂર પડે? 5 એમએસ. કેટલી જરૂર પડે? 5 એમએસ, બરાબર છે. તો સૂત્ર આવું બનશે, ક્યુ બરાબર, જો પહેલાં આપણે એસની વાત કરીએ. એસ શું હતું? એસ હતું 1 કિલો જથ્થો, 1 સેન્ટીગ્રેડ તાપમાનનો વધારો, તો ઉષ્મા જરૂર પડે કેટલી? એસ જેટલી. એની જગ્યાએ મારી પાસે જથ્થો છે એમ કિલો, બરાબર છે, તાપમાન વધારવું છે ડેલ્ટા ટી સેન્ટીગ્રેડ, તો કેટલી જરૂર પડે? તો કે 1ને જરૂર પડે છે એસની, તો આને કેટલી જરૂર પડશે? માટે
જરૂર પડશે MS ડેલ્ટા ટી. કેટલી જરૂર પડશે? MS ડેલ્ટા ટી. સૂત્ર બની ગયું છે Q બરાબર MS ડેલ્ટા ટી. અથવા વિશેષ ઉષ્માની સંજ્ઞા S ને બદલે C લેવામાં આવે તો સૂત્ર આવું પણ બનશે MC ડેલ્ટા ટી. તો ઘણી જગ્યાએ અમુક ચોપડીમાં MS ડેલ્ટા ટી આપેલું હોય અથવા ઘણી જગ્યાએ અમુક ચોપડીમાં MC ડેલ્ટા ટી આપેલું હોય, અને ઘણી વખત તાપમાનના તફાવતને ડેલ્ટા ટીની જગ્યાએ ડેલ્ટા થીટા વડે પણ દર્શાવવામાં આવે છે. અને સૂત્ર આવું પણ બનશે Q બરાબર MS ડેલ્ટા થીટા અથવા MC ડેલ્ટા થીટા. થીટા છે એ ખૂણાનો તફાવત નથી, તાપમાનનો તફાવત છે. તાપમાનની સંજ્ઞા થીટા પણ ઘણી વખત યુઝ થાય છે. તો બધી વસ્તુ એકને એક વસ્તુ કહેવા માંગે છે કે તમારે 1 કિલો જથ્થાનું તાપમાન 1 સેન્ટીગ્રેડ વધારવું હોય તો જરૂર પડશે S જેટલો જથ્થો. જેમ કે તમે અહીંયા સૂત્રમાં M મૂકો 1 કિલો મૂકો, M1 મૂકો, ડેલ્ટા ટી મૂકો 1 સેન્ટીગ્રેડ, તો M મૂકો 1 કિલો અને ડેલ્ટા ટી મૂકો 1 સેન્ટીગ્રેડ, તો 1 ગુણ્યા 1 ગુણ્યા S શું થશે? ખાલી S. તો Q બરાબર S. મતલબ શું થયો? 1 કિલોગ્રામનું તાપમાન 1 સેન્ટીગ્રેડ વધારવા જરૂરી જથ્થો છે S ઉષ્માનો. એની જગ્યાએ M કિલાનું તાપમાન ડેલ્ટા ટી સેન્ટીગ્રેડ વધારવા માટે કેટલો જથ્થો જરૂર પડશે? Q બરાબર MS ડેલ્ટા ટી અથવા MC ડેલ્ટા ટી. સૂત્ર આવી ગયું. બહુ ઇઝી સૂત્ર છે. આ લાગુ કોને પડે? ઘન પદાર્થને અને પ્રવાહી પદાર્થને. વાયુ માટે ડાયરેક્ટ સૂત્ર આવું નથી. એના માટે તમારે મૂકવું પડે CP અથવા CV. સૂત્ર એમાં આવશે MCP ડેલ્ટા ટી અથવા MCV ડેલ્ટા ટી. અહીં C જે છે ઘન અને પ્રવાહી માટે, એ તમે અચળ દબાણે પણ ગણી શકો અથવા અચળ કદે પણ ગણી શકો, કારણ કે બહુ ઝાઝો ફરક છે નહીં. તો મારી પાસે સૂત્ર આવી ગયું Q બરાબર MS ડેલ્ટા ટી અથવા Q બરાબર MC ડેલ્ટા ટી. આપણે એક કામ કરીએ, S નો એકમ શોધવો છે તો S ને કરતા બનાવીએ. તો S બરાબર શું આવશે? તો M ડેલ્ટા ટી ક્યાં જશે? Q ના છેદમાં. તો લખ્યું જ છે અહીંયા S બરાબર શું આવશે? Q ના છેદમાં M ડેલ્ટા ટી. Q નો એકમ શું હોય? જૂલ. શું એકમ હોય Q નો? જૂલ. દળ છે M, એનો એકમ આવશે કિલોગ્રામ, અને ડેલ્ટા ટી છે તાપમાન, એનો એકમ આવશે સેન્ટીગ્રેડ. તો શું એકમ આવશે S નો? જૂલ પર કિલોગ્રામ ઇન્ટુ કેલ્વિન અથવા જૂલ પર કિલોગ્રામ ઇન્ટુ સેન્ટીગ્રેડ. તો જુઓ, S અથવા C ને ઘન અથવા પ્રવાહી પદાર્થની વિશેષ ઉષ્માઓ કહે છે. એકમ લીખો છે નીચે. એકમ શું આવશે? જૂલ પર કિલોગ્રામ ઇન્ટુ કેલ્વિન, અથવા બીજો શું આવે? જૂલ પર કિલોગ્રામ ઇન્ટુ સેન્ટીગ્રેડ. હવે આ બંને થઈ ગયા SI એકમ. કયા એકમ થઈ ગયા? SI એકમ. હવે મેં તમને કીધું હતું કે જૂલમાં જૂના સમયમાં કેલરી યુઝ થતું હતું. તો ઘણી વખત એકમ તમને CGSમાં પણ આપેલા હોય. તો જુઓ, જૂલ પર કિલોગ્રામ ઇન્ટુ કેલ્વિન છે, એને ઘણી વખત આમ પણ લખેલું હોય કેલરી પર ગ્રામ ઇન્ટુ સેન્ટીગ્રેડ અથવા કેલરી પર ગ્રામ ઇન્ટુ કેલ્વિન. તો આ બંને એકમ થઈ ગયા CGS અને આ એકમ થઈ ગયા બંને SI. તો આ બંને SI એકમ છે, જૂલ પર કિલોગ્રામ ઇન્ટુ કેલ્વિન અથવા જૂલ પર કિલોગ્રામ ઇન્ટુ સેન્ટીગ્રેડ, અને આ બંને CGS એકમ છે. કયા કયા? કેલરી પર ગ્રામ ઇન્ટુ સેન્ટીગ્રેડ અને કેલરી પર ગ્રામ ઇન્ટુ કેલ્વિન. ચલો બંને વચ્ચેનો સંબંધ લાવીએ. ચલો સંબંધ શું આવશે વિચારીએ. માનો કે આ પ્રમાણે એકમ છે કેલરી પર ગ્રામ ઇન્ટુ સેન્ટીગ્રેડ. મારે આને જૂલમાં કન્વર્ટ કરવું છે, SI એકમમાં ટૂંકમાં. CGS ને SIમાં કન્વર્ટ કરવો છે. તો કેલરી એટલે શું થાય? 1 કેલરી એટલે થાય 4.186 જૂલ. શું થાય? 4.186 જૂલ. 1 ગ્રામ એટલે કેટલા કિલોગ્રામ થાય? તો કે 10⁻³ કિલોગ્રામ. ને સેન્ટીગ્રેડ, તો સેન્ટીગ્રેડ તો રહેશે, બરાબર છે. સેન્ટીગ્રેડ એ હોઈ શકે અથવા કેલ્વિન પણ હોઈ શકે, એની કંઈ ફરક પડશે નહીં. આગળ વધીએ. આ 10⁻³ છે ક્યાં જાય? ઉપર. તો શું આવશે અહીંયા? 4186 આવશે. શું આવશે? 4186 જૂલ પર કિલોગ્રામ ઇન્ટુ સેન્ટીગ્રેડ. તો સંબંધ આવી ગયો. કેલરી પર ગ્રામ ઇન્ટુ સેન્ટીગ્રેડ બરાબર 4186 જૂલ પર કિલોગ્રામ ઇન્ટુ સેન્ટીગ્રેડ. તો ઘણી વખત છે ને સિમ્પલ શું લખાશે? 4200 જૂલ પર કિલોગ્રામ ઇન્ટુ સેન્ટીગ્રેડ. તો યાદ રાખો, જે CGS એકમ છે એ SI એકમ કરતાં 42 ગણો મોટો છે. અહીં ઊંધું છે. મોટા ભાગે શું હોય? SI એકમ મોટો હોય. જેમ કે 1 ન્યૂટન એટલે શું થાય? 10⁵ ડાઇન. તો ડાઇન CGS એકમ છે અને SI એકમ છે ન્યૂટન. ન્યૂટન છે એ 1 લાખ ગણો મોટો છે, પણ અહીં ઊંધું છે. CGS એકમ છે કેલરી પર ગ્રામ ઇન્ટુ સેન્ટીગ્રેડ, એ છે 4200 ગણો જૂલ પર કિલોગ્રામ ઇન્ટુ સેન્ટીગ્રેડ કરતાં. તો આ થઈ ગયું. તમને મેં એકમ આપી દીધા. મોસ્ટલી 4 એકમ તમને દાખલામાં જોવા મળશે. એક છે જૂલ પર કિલોગ્રામ ઇન્ટુ કેલ્વિન, એક છે જૂલ પર કિલોગ્રામ ઇન્ટુ સેન્ટીગ્રેડ. તો બંને SI એકમ છે. અને ઘણા કેસ કિલોગ્રામ કેલ્વિન ને સેન્ટીગ્રેડ. સેન્ટીગ્રેડ ક્યાં SI એકમ છે? અરે ભાઈ, વ્યવહારિક એકમ છે, પણ તમે તાપમાન જેટલું સેન્ટીગ્રેડમાં વધારશો એટલું જ કેલ્વિનમાં વધશે. આ તાપમાનનું કાંઈ કામ નથી, તાપમાનના તફાવતનું કામ છે. એટલે હા, હું એમ કહી શકું, એક તમને સાઈડમાં સમજાવી દઉં. બરાબર, વાત કરી જ નાખી છે તો સમજાવી જ દઉં છું. જુઓ, હું એમ કહું કે 0 ડિગ્રી સેન્ટીગ્રેડ અને શું બરાબર શું થશે? 273.15 કેલ્વિન. તો આ બે સરખું નથી. ટૂંકમાં 0 ડિગ્રી સેન્ટીગ્રેડ અને 273. જુઓ, આ 0 ને 273 આ સરખું નથી. હવે એમ કહું તાપમાન મેં વધાર્યું 1 સેન્ટીગ્રેડ, તો કેટલું થઈ ગયું? 0માં થશે 1, તો આ કેટલું વધશે? 274.15. તો આ કેટલું વધ્યું? 1 સેન્ટીગ્રેડ વધ્યું. તો આ કેટલું વધ્યું? 1 કેલ્વિન વધ્યું. તો તાપમાનના તફાવતની વાત છે અહીંયા.
આપણે આખા ચેપ્ટરમાં શું કરશું, તાપમાનનો મતલબ નથી, શું છે તાપમાનના તફાવતનો મતલબ છે, તો જ તે ઉષ્માનું વહન થશે, બરાબર. તો જુઓ, તાપમાનનો તફાવત જેટલો સેન્ટીગ્રેડમાં હશે એટલો જ તાપમાનનો તફાવત કેલ્વિનમાં હશે. હજી એક એક્ઝામ્પલ આપું. માનો કે તાપમાન હતું મારું 0 ડિગ્રી સેન્ટીગ્રેડ, મેં કરી નાખ્યું 27 ડિગ્રી સેન્ટીગ્રેડ, તો વધ્યું કેટલું, 27 વધ્યું. 0 ડિગ્રી સેન્ટીગ્રેડને કહેવાય 273 કેલ્વિન, 0.15 ઘડીક સાઈડમાં રાખીએ, અને આને શું કહેવાશે, 300 કેલ્વિન, બરાબર ને. સેન્ટીગ્રેડમાં 273 નાખો શું મળે તમને, કેલ્વિન મળે. તો તાપમાન પહેલાં હતું 273 કેલ્વિન, થઈ ગયું 300 કેલ્વિન, તો વધ્યું કેટલું, 27 કેલ્વિન. તો જુઓ અહીંયા કેટલું વધ્યું, 27 ડિગ્રી સેન્ટીગ્રેડ, અહીંયા કેટલું વધ્યું, 27 કેલ્વિન. તો યાદ રાખો, તાપમાનનો તફાવત જે સેન્ટીગ્રેડમાં જે છે એ જ તાપમાનનો તફાવત કેલ્વિનમાં થશે. તો ઘણી વખત તમને એકમ છે એ સેન્ટીગ્રેડમાં પણ આપી શકે અને કેલ્વિનમાં પણ આપી શકે તફાવતના આધારે. એટલા માટે એસઆઈ એકમ થઈ ગયા જૂલ પર કિલોગ્રામ ઇન્ટુ કેલ્વિન અથવા જૂલ પર કિલોગ્રામ ઇન્ટુ સેન્ટીગ્રેડ, અને સીજીએસ એકમ થઈ જશે કેલરી પર ગ્રામ ઇન્ટુ સેન્ટીગ્રેડ અથવા કેલરી પર ગ્રામ ઇન્ટુ કેલ્વિન. તો આપણે એકમની પણ વાત કરી દીધી. હવે આગળ વધીએ. તો ઘન અને પદાર્થ, પ્રવાહી પદાર્થ માટે આપણે જોયા સૂત્રમાં અચળ દબાણ અચળ કદનો કંઈ ઉલ્લેખ છે નહીં, કારણ કે લગભગ અચળ કદે અને અચળ દબાણે ઉષ્માઓ સરખી મળે છે. એટલે આપણે શું નામ આપ્યું, એને સિમ્પલ એસ અથવા સી નામ આપ્યું, સીપીસીવી આવ્યું નહોતું. હવે વાત કરી, મેં કીધું હતું એમ પ્રમાણે વાયુ માટે. તો આ જે થિયરી ભણાવીશ વાયુવાળી, બેઠે થિયરી તમને વાયુના ગતિવાદમાં બહુ અંદર ડિટેલમાં ડિસ્કસ કરી દીધી છે, છતાં પણ હું અહીંયા ભણાવી દઉં છું, કારણ કે સીપીસીવીમાં ઘણાને હજુ પણ ભૂલ પડતી હોય છે. એટલા માટે મને એવું થયું કે આ પણ ભણાવી દેવું જોઈએ. ચલો સ્ટાર્ટ કરીએ. તો નવો ટોપિક છે વાયુ માટે વિશિષ્ટ ઉષ્મા અથવા મોલર વિશિષ્ટ ઉષ્મા. તમે પછી નવો શબ્દ આવશે, વિશિષ્ટ ઉષ્મા આવશે અને મોલર વિશિષ્ટ ઉષ્મા પણ આવશે. એનું કારણ શું છું, ઘન પદાર્થ માટે મોલરનું આવ્યું, પ્રવાહી માટે મોલરનું આવ્યું, તો વાયુ માટે મોલર કેમ આવે? જુઓ, માનો તમે માર્કેટમાં લોખંડ લેવા ગયા, તો આપણે નોર્મલી યુઝ કરીએ કિલોગ્રામમાં, કે ભાઈ મારે 5 કિલો લોખંડ જોઈએ છે, બરાબર છે નોર્મલી, અથવા તમને વજન ઉપર જ લોખંડ, કોઈ પણ ધાતુ મોટી તમને વજન પર જ આપશે. જેમ કે સોનું લેવા ગયા તો ભાઈ 10 ગ્રામ સોનું લેવું છે, એમ કહેશો, એટલું નહીં કે મારે 5 મોલ સોનું જોઈએ છે. તો આપણે મોલ જે છે, મોલની સંકલ્પના જે છે એ શેના માટે યુઝ કરીએ, મોસ્ટલી વાયુ માટે, કે ભાઈ આ રૂમમાં 2 મોલ ઓક્સિજન વાયુ છે, આપણે એમ કહેશું, અથવા એમ કહેશું આ રૂમમાં 2 કિલો હવા છે. તો વાયુ માટે આપણે દળની સંકલ્પના યુઝ કરીએ, કિલોગ્રામવાળી સંકલ્પના, એટલે કે ખ્યાલ. તો વાયુને આપણે દળમાં પણ દર્શાવી શકીએ, કિલોગ્રામમાં અથવા ગ્રામમાં, અને વાયુને આપણે મોલમાં પણ દર્શાવી શકીએ. એનાથી ઉલટું ઘન અને પ્રવાહી માટે મોલનો યુઝ થતો નથી. હા, દાખલામાં ઘણી વખત તમને કેમિસ્ટ્રીમાં પાણીનો મોલ જોવા મળશે, પણ મોસ્ટલી અમુક લિમિટમાં હોય. પણ નોર્મલી આપણે એમ કે પાણી ટાંકામાં ભર્યું હોય તો આપણે શેનો યુઝ કરીએ, લીટરનો, કે ભાઈ 500 લીટર પાણી છે એટલે કે 500 કિલો પાણી છે. આપણે એમ નહીં કહેવાય કે આટલા મોલ પાણી ભર્યું છે, બરાબર છે. તો વાયુ માટે યુઝ થાય દળ અને મોલ બંને, પણ ઘન અને પ્રવાહી માટે મોટા ભાગે, ઘન માટે તો 100%, અને પ્રવાહી માટે અમુક ટકા મોલનો પણ યુઝ થાય છે ક્યારેક, પણ મોટા ભાગે ઘન અને પ્રવાહી માટે દળની સંકલ્પના વપરાય છે. તો દળનો કોન્સેપ્ટ શેમાં મોસ્ટલી યુઝ થાય, ઘન અને પ્રવાહીમાં, અને મોલનો કોન્સેપ્ટ તો 100% યુઝ થાય શેમાં, વાયુમાં થાય, અને ક્યારેક પ્રવાહી માટે પણ. તો યાદ રાખો, ઘન અને પ્રવાહીને ખાલી એક જ ઉષ્મા હશે, કઈ, વિશિષ્ટ ઉષ્મા, એટલે કિલોગ્રામવાળી, એટલે કે એના સૂત્રમાં કિલોગ્રામ જ આવશે, 1 કિલો એમ. પણ વાયુ માટે 2 વિશિષ્ટ ઉષ્મા આવે, એક આવે વિશિષ્ટ ઉષ્મા સિમ્પલ, અને એક આવશે મોલર વિશિષ્ટ ઉષ્મા. એનું કારણ છે, વાયુને જ્યારે તમે દળમાં માપો ત્યારે આવશે વિશિષ્ટ ઉષ્મા, અને વાયુને જ્યારે તમે મોલમાં માપો ત્યારે આવશે મોલર વિશિષ્ટ ઉષ્મા. તો વાયુમાં તો બહુ ડિટેલમાં ભાઈ જવું પડશે, 4 વસ્તુ ભણવી પડે. 4 વસ્તુ કઈ જુઓ, 4 વસ્તુ વ્યવસ્થિત સમજી લેવાય, બરાબર છે. એક છે દળની સંકલ્પનાવાળી, અને એક છે મોલની સંકલ્પનાવાળી. સર આ બધા કહે સર આ મનમાં તો એક સરસ સંકલ્પના શું બોલે છે ક્યારના. અરે ભાઈ, કોન્સેપ્ટ, દળનો કોન્સેપ્ટ યુઝ કરી શકાય વાયુમાં, અને મોલનો કોન્સેપ્ટ પણ યુઝ કરી શકાય, બરાબર. હવે જુઓ, મારી પાસે માનો કે ઓક્સિજન વાયુ છે, એનું તાપમાન અત્યારે કે 27 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. મારે એનું તાપમાન 28 ડિગ્રી સેન્ટીગ્રેડ કરવું છે, અને માનો કે મારી પાસે 1 કિલો ઓક્સિજન છે, 1 કિલો ઓક્સિજન છે, તાપમાન 27 છે, કરવું છે 28. તો આ જે ઉષ્માની જરૂર પડશે એને કહેવાય સ્પેસિફિક હીટ, સી અથવા એસ. એનાથી અલગ માનો કે મારી પાસે 1 મોલ ઓક્સિજન છે. કેટલો મોલ છે? 1 મોલ, એટલે કેટલું થશે? 32 ગ્રામ થશે. કેટલો થાય? O2ની વાત છે. તો 32 ગ્રામ ઓક્સિજન થશે. તો કેટલો આવશે? ધારો કે અહીંયા તાપમાન 27 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, અહીંયા 28 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. તો અહીંયા મેં યુઝ કર્યો મોલનો, અહીંયા મેં યુઝ કર્યો દળનો. દળનો જ્યારે વાત કરો, ટૂંકમાં જ્યારે દળની વાત આવે ત્યારે સિમ્પલ કહેવાય વિશિષ્ટ ઉષ્મા, અને જ્યારે મોલની વાત આવે ત્યારે કહેવાય મોલર વિશિષ્ટ ઉષ્મા. સમજ પડે છે? તો બે અલગ ડિફરન્સ સમજો. વાયુમાં વિશિષ્ટ ઉષ્મા પણ હોઈ શકે, અથવા મોલર વિશિષ્ટ ઉષ્મા પણ હોઈ શકે. હવે આપણે પહેલાં આની વાત કરીએ. અમારે તાપમાન 27માંથી 28 કરવું છે, તો 2 રસ્તા છે. હું એનું તાપમાન અચળ દબાણે વધારી શકું, અથવા એનું તાપમાન અચળ કદે વધારી શકું.
તો પાછામાં બે ભાગ પડે, અચળ દબાણવાળી વિશિષ્ટ ઉષ્મા અને અચળ કદવાળી વિશિષ્ટ ઉષ્મા. સમજો ભાઈ, જો આ સમજાઈ ગયું તો અડધો કોન્સેપ્ટ આમ સમજાઈ જશે. અને જો આમાં ગોથલું મારશો તો લગભગ ગોથલું મારતા જ રહેશો. એટલે વ્યવસ્થિત સમજી લેવું. બે ભાગ પડ્યા દળના આધારે, મોલના આધારે. આને કહેવાય વિશિષ્ટ ઉષ્મા, આને કહેવાય મોલર વિશિષ્ટ ઉષ્મા. હવે વિશિષ્ટ ઉષ્મા પાછા બે ભાગ પડશે. તાપમાન મારે 1 સેન્ટીગ્રેડ વધારવું છે, પણ કઈ રીતે વધારવું છું? અચળ કદે વધારું છું કે અચળ કદે દબાણે વધારું છું? ઘન અને પ્રવાહીમાં પણ સેમ વસ્તુ આવી હતી, અચળ દબાણ અચળ કદ. પણ એમાં જે ડિફરન્સ હતો ઉષ્મામાં એ બહુ ઝાઝો હતો નહીં, પણ અહીંયા ડિફરન્સ ઝાઝો છે. આપણે તમે વાયુનું તાપમાન અચળ દબાણે વધારો છો કે અચળ કદે વધારો છો, તો બેમાં અલગ અલગ ઉષ્માની જરૂર પડે. અચળ દબાણે વધારતા હોવ તો વધારે ઉષ્મા જરૂર પડશે, અને અચળ કદે તાપમાન વધારતા હોય 1 સેન્ટીગ્રેડ તો ઓછી ઉષ્મા જરૂર પડશે. ટૂંકમાં અચળ દબાણે અને અચળ કદે વિશિષ્ટ ઉષ્મા અલગ અલગ હોય. તો અહીંયા આવશે સીપી અને સીવી. શું આવશે? સીપી અને સીવી. જો તમે 1 કિલો ઓક્સિજનનું તાપમાન 27માંથી 28 એટલે કે 1 સેન્ટીગ્રેડ વધારો છો અચળ દબાણે, તો એને કહેવાય સીપી. અને જો અચળ કદે વધારો તો એને કહેવાય સીવી. સમજ પડી ગઈ? તો આ હતી દળની વાત. હવે વાત કરીએ મોલની. માનો કે મારી પાસે 1 મોલ ઓક્સિજન છે, એટલે કેટલો થાય? લગભગ 32 ગ્રામ થાય. તો 1 મોલ ઓક્સિજન છે, એનું તાપમાન તમારે 27 ડિગ્રી સેન્ટીગ્રેડમાંથી 28 એટલે કે 1 સેન્ટીગ્રેડ વધારવું છે. તો અહીંયા પાછા બે રસ્તા, અચળ દબાણે વધારો છો કે અચળ કદે વધારો છો. જો અચળ દબાણે વધારો આને પણ સીપી કહેવાય, અને આને અચળ કદે વધારો તો એને કહેવાય સીવી. તો આ સીપી અને આ સીવીમાં શું ડિફરન્સ છે? આ છે વિશિષ્ટ ઉષ્મા છે અને આ છે મોલર વિશિષ્ટ ઉષ્મા. સીપીને કહેવાય અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા, અને આ સીપીને કહેવાશે અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા. આ સીવીને કહેવાય અચળ કદે વિશિષ્ટ ઉષ્મા, અને આ સીવીને કહેવાશે અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા. તો 4 પ્રકારની ઉષ્મા વાયુને હોય નોર્મલી. કઈ કઈ? અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા, અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા, અચળ કદે વિશિષ્ટ ઉષ્મા અને અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા. તો સીપી અને સીવી ના પાછા બે પ્રકાર પડે. કયા કયા? અહીં લખું છું વાયુ. જુઓ અહીં લખું છું બધું વ્યવસ્થિત. ઘન પ્રવાહી તો એક જ વાત આવે, ઘન છે કે પ્રવાહી છે, સૂત્ર ખાલી એસ જ આવે, બીજું કાંઈ આવે નહીં. એક જ પ્રકારના આવે એસ. એની પાછી કઈ આવે? દળવાળે. કારણ કે મોલની સંકલ્પના ઘન પ્રવાહીમાં યુઝ થાય નહીં. ચલો વાયુ તો વ્યવસ્થિત સમજી લો. પાછું રિપીટ કરી દો. વાયુ તો વાયુમાં બે ભાગ પડે. દળની સંકલ્પના છે કે મોલની સંકલ્પના છે. જો દળની હોય તો શું લખાય? એને ખાલી વિશિષ્ટ ઉષ્મા કહેવાય. જો મોલની હોય તો શું કહેવાય? મોલર વિશિષ્ટ ઉષ્મા કહેવાય. આ બધું મેં અહીંયા પેલા આજે પેજ બનાવ્યા છે એમાં નથી લખ્યું. તો જો તમારી ઈચ્છા હોય તો તમે આ લખી શકો તમારા બુકમાં. હું જે પણ ચલાવું છું, જે પણ બોલું છું, એ બધી જ વસ્તુ આમાં નહીં હોય, કારણ કે એ બધું પોસિબલ નથી કે આમાં જે, અને મને એવી ટેવ પણ નથી કે જેટલું લખ્યું છે એટલું જ બોલવાનું. હું હંમેશા વધારે જ બોલીશ, બરાબર, વધારે જ સમજાવીશ. તો મારી એક જ રીત છે કે પહેલાં સાઈડમાં સમજાવી દેવું, અને પછી તમે વાંચશો એટલે આરામથી વાંચવાની જરૂર પણ પડશે નહીં. તો આજે લખું છું એ તમારે જો ઈચ્છા હોય તો જે બોલું છું અને એ પણ લખવાની છે તો લખતું જાવું. અને એવું નહીં કે વિડીયો 1 કલાકનો છે તો આપણે 1 કલાકમાં પૂરો કરવો જ, તેની 1.5 કલાક તો તમને જ ફાયદો છે, નુકસાન નથી. એટલે ઘણી વખત વિડીયો પોઝ કરીને પણ તમે સમજી શકો છો, લખી શકો છો. તો હું જે લખું છું તો કદાચ તમે તમારી બુકમાં પણ લખી શકો છો. તો વાયુ જે છે અને બે ભાગ પડે, દળની સંકલ્પના અથવા મોલની સંકલ્પના. દળવાળી જે ઉષ્મા છે ને કહેવાય વિશિષ્ટ ઉષ્મા, અને મોલને કહેવાય મોલર વિશિષ્ટ. એ બધા બે ભાગ પડે, અચળ દબાણ અને અચળ કદ. અહીંયા પાછા બે ભાગ પડશે, અચળ દબાણ અને આવશે અચળ કદ. આને કહેવાય કેપિટલ સીપી. જો વિશિષ્ટ ઉષ્મા છે એને આપણે દર્શાવશું કેપિટલ સી વડે, અને મોલર વિશિષ્ટ ઉષ્મા છે એને આપણે દર્શાવશું સ્મોલ સી વડે. યાદ રાખવું, આ મારી રીત છે, એવું કે દરેક ચોપડીમાં આવું જ હોય, પણ કંઈક તો લેવું પડશે આપણે. તો વિશિષ્ટ ઉષ્માને આપણે દર્શાવશું કેપિટલ સી વડે, અને મોલર વિશિષ્ટ ઉષ્માને દર્શાવશું સ્મોલ સી વડે. આ બધું લાગુ કોને પડે છે? વાયુને. ઘન પ્રવાહીમાં કાંઈ આવતું નથી. બિચારા બહુ સારા છે, સિમ્પલ એક વાતમાં સમજી ગયા, એસમાં અથવા સીમાં. પણ આમાં થોડીક માથાકૂટ વધારે છે, કારણ એક જ પ્રકારની આવશે, એસ અથવા સી. અહીંયા 4 પ્રકારની આવશે. તો વિશિષ્ટ ઉષ્મા હોય દળવાળી તો એને કેપિટલ સી વડે દર્શાવશું, અને મોલર વિશિષ્ટ ઉષ્મા એને દર્શાવશું આપણે સ્મોલ સી વડે. હવે વિશિષ્ટ ઉષ્માના બે પ્રકાર પડે પાછા, અચળ દબાણ અચળ કદ તો આવશે કેપિટલ સીપી, અચળ કદ હોય તો આવશે કેપિટલ સીવી. આને કહેવાય અચળ કદે વિશિષ્ટ ઉષ્મા, આને કહેવાય અચળ દબાણ વિશિષ્ટ ઉષ્મા. હવે જો અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્માને દર્શાવશું સ્મોલ સીપી, અને અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્માને દર્શાવશું સ્મોલ સીવી વડે. તો 4 થઈ ગઈ, કેપિટલ સીપી, કેપિટલ સીવી, સ્મોલ સીપી, સ્મોલ સીવી. આ બંને થઈ ગઈ મોલર વિશિષ્ટ ઉષ્મા, આ થઈ ગઈ વિશિષ્ટ ઉષ્મા. અચળ દબાણે અચળ કદે વિશિષ્ટ ઉષ્મા, અચળ દબાણે અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા. તો વાયુ માટે આપણે 4 પ્રકારની વિશિષ્ટ ઉષ્માનો અભ્યાસ આપણે ઉપર છલ્લો કર્યો. વધારે કઈ યુઝ થાય? તો વધારે યાદ થાય તમે કદાચ સૂત્ર ગોખ્યા હોય બધા કે સીપી માઇનસ સીવી બરાબર આર. એ બે આ છે, આ નથી. આ પણ જોશું આપણે કનો સંબંધ શું આવે. તો તમે સીપી માઇનસ સીવી બરાબર જે આર કહો છો એ કઈ છે? મોલર વિશિષ્ટ ઉષ્મા. પણ કઈ? અચળ દબાણે અને અચળ કદ. ટૂંકમાં મોલર વિશિષ્ટ ઉષ્મા છે. આનો નથી કે સીપી માઇનસ સીપી બરાબર આર ક્યારે થાય? મોલર હોય તો. અને આર એમ બી ક્યાં યુઝ થાય? યાદ કરો, પીવી બરાબર મ્યુ આરટી. એમાં મોલની સંકલ્પના ક્યાં આવે? આરમાં મોલમાં આવે ને, ટૂંકમાં
આર ક્યાં આવે? મોલમાં આવે. તો કદ આર કોઈ લે અને દળ આર કોઈ લેવા દેવા નથી. ટૂંકમાં સીપી માઇનસ સીવી બરાબર આર, જે તમે કદાચ યાદ રાખ્યું હોય કે સમજાવું હોય તો કોને લાગુ પડશે? મોલર વિશેષ ઉષ્મા. અને શેમાં લાગુ પડશે? વાયુ માટે. તો વાયુ માટે 4 પ્રકારની વિશેષ ઉષ્માઓ છે, બરાબર. સીપી સીવી, કેપિટલ સીપી વિશેષ ઉષ્મા, અને સીપી સીવી સ્મોલમાં મોલર વિશેષ ઉષ્મા, બરાબર છે. ચલો અંદર જોઈએ. હવે તો તમે ડાયરેક્ટ જોઈ લખ્યું છે, બધું સમજાવ્યા પછી ડાયરેક્ટ લખવું જોઈએ, બધું સમજ પડી જશે. તો વાયુ માટે વિશેષ ઉષ્મા, મોલર વિશેષ ઉષ્મા 2 ભાગ પડે. 2 ભાગ કયા કયા? 2 ભાગ પડ્યા. 2 ભાગ મેન ભાગ છે કયા? એક તો વિશેષ ઉષ્મા અને એક છે મોલર વિશેષ ઉષ્મા. બેમાં પાછા અંદર 2 ભાગ પડે. એટલે કયા કયા? અચળ દબાણે સ્પેસિફિક હીટ અને કહેવાય કેપિટલ સીપી. અચળ કદે વિશેષ ઉષ્મા અને કહેવાય કેપિટલ સીવી. અચળ દબાણે મોલર વિશેષ ઉષ્મા, મોલર સ્પેસિફિક હીટ, એને શું કહેવાય? સ્મોલ સીપી. અચળ કદે મોલર સ્પેસિફિક હીટ એટલે કે અચળ કદે મોલર વિશેષ ઉષ્મા શું કહેશું? સ્મોલ સીવી. વિશેષ ઉષ્મા કોને કહેવાય? જો 2 ભાગ છે, વિશેષ ઉષ્મા, મોલર વિશેષ. બેની વ્યાખ્યા સમજે. તો આ જે વ્યાખ્યા છે ઘન અને પ્રવાહી જેવી જ છે. એટલે કઈ? 1 કિલોગ્રામ વાયુનું તાપમાન 1 એટીએમ દબાણે અથવા કે અચળ દબાણે, અચળ દબાણ તો આમાં નહીં આવે, સિમ્પલ વ્યાખ્યા છે. 1 કિલોગ્રામ વાયુનું તાપમાન 1 કેલ્વિન અથવા 1 સેન્ટીગ્રેડ વધારવા માટે જે ઉષ્માની જરૂર પડે એને કહેવાય વાયુની વિશેષ ઉષ્મા, કેપિટલ સી. અને મોલરમાં શું થાય? તો 1 કિલો જગ્યાએ લેવાનું 1 મોલ. તો 1 મોલ વાયુના જથ્થાનું તાપમાન 1 કેલ્વિન અથવા 1 સેન્ટીગ્રેડ વધારવા માટે જે ઉષ્માની જરૂર પડે એને કહેવાય મોલર વિશેષ ઉષ્મા, સંજ્ઞા છે સ્મોલ સી. તો જુઓ, વિશિષ્ટ ઉષ્માનો એકમ શું થાય? જરૂરી ઉષ્મા એટલે કે જૂલ થઈ ગયું. અને કેટલું વધાર્યું? 1 કિલોગ્રામ છેદમાં કેલ્વિન અથવા સેન્ટીગ્રેડ. તો શું આવશે એનો એકમ? વિશેષ ઉષ્માનો જૂલ પર કિલોગ્રામ ઇન્ટુ કેલ્વિન અથવા જૂલ પર કિલોગ્રામ ઇન્ટુ સેન્ટીગ્રેડ. તો આપણે ઘન અને પ્રવાહી જેવો જ એકમ છે. મોલર વિશેષ ઉષ્મા શું થાય? જુઓ, મોલરમાં આપણે 1 કિલો શબ્દ નથી આવતો. શું આવે છે? 1 મોલ આવે. શું આવે? 1 મોલ. તો જ્યાં કિલોગ્રામ છે એની જગ્યાએ શું આવશે? મોલ. કારણ કે પર મોલ, એકમ જથ્થો કે શેમાં લેવાનો? મોલમાં. તો વાયુના 1 મોલ જથ્થો એટલે અથવા એકમ મોલ જથ્થો એટલે શું થાય? મોલ ક્યાં આવશે? છેદમાં આવશે. તો બેમાં એકમ જુઓ, કેપિટલ સી એટલે કે વિશેષ ઉષ્માનો એકમ આવશે જૂલ પર કિલોગ્રામ ઇન્ટુ કેલ્વિન અથવા જૂલ પર કિલોગ્રામ ઇન્ટુ સેન્ટીગ્રેડ. એની જગ્યાએ મોલર વિશેષ ઉષ્મામાં મોલની સંકલ્પમાં આવે છે તો કિલોની જગ્યાએ શું આવશે? મોલ. તો આનો એકમ આવશે જૂલ પર મોલ ઇન્ટુ કેલ્વિન. હવે મારે આ બંનેનો સંબંધ જોઈએ છે, કેપિટલ સી અને સ્મોલ સીનો સંબંધ જોઈએ છે. આ થિયરી આઈએમપી ખાસ જી અને નીટ બંને માટે થિયરી આઈએમપી છે. જુઓ, તો આપણે હવે બંને વિશેષ ઉષ્મા અને મોલર વિશેષ ઉષ્મા, કેપિટલ સી અને સ્મોલ સી વચ્ચેનો સંબંધ જોઈ લઈએ, બરાબર છે. ચલો, હું અહીં તારવેલું છે પણ સાઈડમાં તમને બીજી તારવણી બતાવી દઉં. માનો કે મારી પાસે કેપિટલ સી છે, એનો એકમ શું થશે? કેપિટલ સીનો એકમ થાય શું? કેપિટલ સીનો એકમ થશે જૂલ પર કિલોગ્રામ ઇન્ટુ કેલ્વિન. એક કામ કરી, આને હું મોલ વડે ગુણું અને મોલ વડે ભાંગી નાખું, બરાબર છે. હવે આ જે મોલ છે એને અહીંયા લેનો, કિલોગ્રામ નહીં, ટૂંકમાં આના પ્રમાણે રિપ્લેસ કરી દઉં તો આ પ્રમાણે લખું જૂલ પર મોલ ઇન્ટુ કેલ્વિન. અહીંયા શું આવી જશે? મોલ ભાગ્યા કિલોગ્રામ. ફરીથી કહી દઉં, કેપિટલ સી છે વિશેષ ઉષ્મા, એનો એકમ થાય જૂલ પર કિલોગ્રામ ઇન્ટુ કેલ્વિન. મોલ વડે ભાંગું છું, મોલ વડે ગુણું છું. આ જે છેદમાં જે મોલ છે એને હું કિલોગ્રામ જગ્યાએ લઈ લઉં અને કિલોગ્રામને અહીંયા લઈ લઉં, ટૂંકમાં ખાલી સ્થાન રિપ્લેસ કરું છું. તો બનશે આવું જૂલ પર મોલ ઇન્ટુ કેલ્વિન અને કિલોગ્રામ અહીંયા છેદમાં અહીંયા બાજુમાં લખ્યા છે, મોલ ઉપરનું મોલ એમ રાખ્યું. તો આ શું બની ગયું? જો જૂલ પર મોલ ઇન્ટુ કેલ્વિન. જૂલ પર મોલ ઇન્ટુ કેલ્વિન કોનો એકમ થાય? યાદ કરો, કોનો એકમ? હમણાં કીધું હતું, મોલર વિશેષ ઉષ્માનો. સાબિત શું થયું? કેપિટલ સી જે હતી, આ તો હજી કેપિટલ સી જ છે ને આ બાજુ, તો એટલે મેં ચાળા કર્યા જ નથી. એને એકમ શું હતો? જૂલ પર કિલોગ્રામ ઇન્ટુ કેલ્વિન. મોલ વડે ગુણ્યા મોલ વડે ભાંગા, ફરક કંઈ પડે નહીં, બરાબર. અંશ અને છેદમાં સરખી વસ્તુ વડે ગુણો અને ભાંગો તો કંઈ ફરક પડતો નથી. ટૂંકમાં અહીં શું રહેશે? સી. આ જે છે શું છે? જૂલ પર મોલ ઇન્ટુ કેલ્વિન. એ શું છે? જુઓ, કેપિટલ સી એમ રાખું. આ જે છે મોલર વિશેષ ઉષ્મા, શું છે? સ્મોલ સી, બરાબર. મોલ ભાંગ્યા કેલ્વિન થઈ ગયું, મોલ ભાંગ્યા કિલોગ્રામ. તો સંબંધ આવી ગયો. કેપિટલ સી બરાબર શું હોય? સી ઇન્ટુ મોલ ભાંગ્યા કેલ્વિન, એટલે કિલોગ્રામ. બોલવામાં ભૂલ પડે છે, મોલ ભાંગ્યા કિલોગ્રામ, બરાબર છે. તો સ્મોલ સી છે મોલર વિશેષ ઉષ્મા, કેપિટલ સી છે વિશેષ ઉષ્મા. હવે જુઓ, કિલોગ્રામને લઈ લો અહીંયા, તો સાબિત શું થાય? કિલોગ્રામ ઇન્ટુ કેપિટલ સી બરાબર મોલ ઇન્ટુ સ્મોલ સી. બહુ સંબંધ યાદ રહી જાય એવો છે. કિલોગ્રામ ઇન્ટુ કેપિટલ સી ઇઝ ઇક્વલ ટુ મોલ ઇન્ટુ સ્મોલ સી. કેપિટલ સી શું છે? વિશેષ ઉષ્મા. કોના પર ડિપેન્ડ કરે? દળ પર. સી શું છે? સ્મોલ સી. મોલર વિશેષ ઉષ્મા કોના પર ડિપેન્ડ કરે? મોલ પર. તો યાદ રાખો, જેના પર ડિપેન્ડ કરે એ ગુણી નાખવાનું બાજુમાં. તો કેપિટલ સી ગુણ્યા દળ બરાબર મોલ ગુણ્યા સ્મોલ સી. સ્મોલ સી છે મોલર વિશેષ ઉષ્મા એટલે મોલ વડે ગુણ્યા, એટલે એવું આવે છે, સંબંધ એવો આવે છે. આ તો ઘણાને આ સાબિતી જોતી ના હોય
ડાયરેક્ટ યાદ રાખવા હોય પરીક્ષામાં ડાયરેક્ટ આપણે યુઝ કરશું. આ બધું તારામાં બેસવાનું નહીં, એટલો બધો સમય નથી હોતો, તો આપણે યાદ આ રાખવાનું છે. ફરીથી લખી દઉં નીચે કે કિલોગ્રામ ઇન્ટુ કેપિટલ સી બરાબર મોલ ગુણ્યા સ્મોલ સી. તો આ છે મોલર વિશિષ્ટ ઉષ્મા, એને મોલ વડે ગુણી દેવાની, અને આ જે વિશિષ્ટ ઉષ્મા દળ પર ડિપેન્ડ કરે તો દળ વડે ગુણી દેવાની. બેનો ગુણાકાર કેવો થાય? સરખો થાય. એક કામ કરીએ, દળ આ કિલોગ્રામ કોને કમ થાય? દળનો. આપણે આને દળની જગ્યાએ કિલોગ્રામ જગ્યાએ દળ લખી નાખું એમ, તો સાબિત થઈ ગયું એમ ઇન્ટુ કેપિટલ સી બરાબર મ્યુ ઇન્ટુ સ્મોલ સી. તો સાબિત સંબંધ આવી ગયો. આ સંબંધ તમારે યાદ રાખવાનો છે. એમ ઇન્ટુ કેપિટલ સી ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ સ્મોલ સી. કેપિટલ એમ છે દળ, સી છે વિશિષ્ટ ઉષ્મા, મ્યુ છે શું? મ્યુ શું છે? મોલ છે, અને સ્મોલ સી છે મોલર વિશિષ્ટ ઉષ્મા. ભાઈ મોલર વિશિષ્ટ ઉષ્મા તો મોલ વડે ગુણ નાખવાના, અને વિશિષ્ટ ઉષ્મા એટલે કે દળવાળી વિશિષ્ટ ઉષ્મા હોય એટલે કે કિલોગ્રામ છેદમાં આવતું હોય તેના વડે ગુણ નાખવાના, દળ એમ વડે. તો સંબંધ યાદ રાખવાના બહુ જરૂર પણ નથી. ટૂંકમાં આમ આરામથી યાદ રહી જાય એવું છે. એવું કંઈ બહુ ખતરનાક સૂત્ર નથી આવ્યું કે યાદ ન રહે એવું. તો મેં તમને હિન્ટ પણ આપી કઈ રીતે યાદ રાખવું. તો હિન્ટ એ છે કે જે વિશિષ્ટ ઉષ્મા એને ગુણ નાખવાનું. વિશિષ્ટ ઉષ્મા હોય તો દળ વડે ગુણવાની, અને મોલર વિશિષ્ટ ઉષ્મા હોય તો મોલ વડે ગુણવાની. બેનો ગુણાકાર કેવો થાય? સરખો. સૂત્રને આપણે આગળ વધારશું. તો સૂત્ર છેલ્લે આવું સાબિત થઈને એમ ઇન્ટુ કેપિટલ સી ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ સ્મોલ સી. તો છેલ્લે આપણે હમણાં જોયું એમ ઇન્ટુ કેપિટલ સી ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ સ્મોલ સી. આ કેપિટલ સી છે વિશિષ્ટ ઉષ્મા, આ સ્મોલ સી છે મોલર વિશિષ્ટ ઉષ્મા, એટલે મોલ વડે ગુણ્યા અને દળ વડે ગુણ્યા. બરાબર. એક કામ કરીએ, જથ્થો કોને મ્યુ કોને કહેવાય? મ્યુ બરાબર શું થાય? દળ ભાંગ્યા અણુભાર. યાદ કરો શું થાય? દળ ભાંગ્યા અણુભાર. દળ શું આવે? એમ, અને એમો શું આવે? અણુભાર આવે કે ન આવે? બરાબર. તો લખી નાખીએ એમ ઇન્ટુ કેપિટલ સી ઇઝ ઇક્વલ ટુ એમ બાય એમઓ ઇન્ટુ સી. થઈ ગયું કે નહીં? આવું એમ થઈ ગયા કેન્સલ. જુઓ, પણ એમઓ શેમાં લેવાનું? આ એમ શેમાં છે? કિલોગ્રામમાં. આ ક્યારે ઉડે? આ કિલોગ્રામમાં છે. શેમાં છે? કિલોગ્રામમાં છે. કારણ કે આ બધું એસઆઈ એકમમાં વાત થતી હતી. હવે જથ્થો જે છે એને બરાબર શું કહે? દળ ભાંગ્યા અણુભાર. હવે આ બે દળ ઉડે ક્યારે? 2 કિલોગ્રામમાં હોય તો જ. બાકી તમારે ઘાત લખવી પડે 10 - 3 ઘાત +3 ઘાત ટૂંકમાં ગ્રામમાં હોય તો. હવે આ એમ અને આ એમ ઉડાડવા છે તો ક્યારે ઉડે? બંને કિલોગ્રામમાં હોય તો. મ્યુ છે મોલ, આ કિલોગ્રામમાં છે, અને અણુભારનો એકમ શું થાય? ગ્રામ પર મોલ. શું આપણે નોર્મલી લઈએ? ગ્રામ પર મોલ. તો સમજાય દઉં બાજુમાં. મ્યુ થાય એમ બાય એમઓ. એમઓ શેમાં હોય? કિલોગ્રામ. એમ કિલોગ્રામમાં છે, એમઓ શેમાં હોય? ગ્રામ પર મોલ થાય ને, નોર્મલી ગ્રામ પર મોલ હોય. હવે અહીંયા કિલોગ્રામ ને ગ્રામ ઉડવાના નથી, તો શેમાં લેવું પડે? કિલોગ્રામમાં લેવું પડે. શેમાં લેવું પડે? એમો કિલોગ્રામમાં લેવું પડે. યાદ રાખો, જો કિલોગ્રામમાં લેશ તો ઉપર કિલોગ્રામ, તો શું આવી થઈ ગયું? મ્યુ ઇઝ ઇક્વલ ટુ એમ બાય એમઓ. એમ થઈ ગયું કિલોગ્રામમાં, અને એમો થઈ ગયું કિલોગ્રામ પર મોલમાં. કિલોગ્રામ ઉડશે, મોલ ક્યાં જશે? ઉપર. તો મ્યુનો શું એકમ આવશે? મોલ. યાદ રાખો, તાત્પર્ય કહેવાનું એવું છે કે એમ બાય એમઓ. મ્યુ બરાબર તો બધાને ખબર જ છે, દળ ભાંગ્યા અણુભાર. એમ બાય એમઓ. એમ છે કિલોગ્રામમાં, તો એમઓ પણ ફરજિયાત કિલોગ્રામમાં છે. લખી દઉં છું, એમઓનો એકમ છે અત્યારે કિલોગ્રામ પર મોલ. જો એકમ ના હોય તો તમારે 10⁻³ વડે -3 ઘાત વડે ગુણવા પડે, ગ્રામમાં હોય તો. બરાબર છે. પણ આપણે ઘાત લાવી નથી એટલા માટે યાદ રાખો એમઓ છે કિલોગ્રામ પર મોલમાં. તો જુઓ, આ એમ કિલોગ્રામમાં, આ એમ કિલોગ્રામમાં, બંને ઉડી ગયા તો એમઓ આવશે અહીંયા. માટે સાબિત થઈ ગયું એમઓ ઇન્ટુ કેપિટલ સી ઇઝ ઇક્વલ ટુ સ્મોલ સી. સૂત્ર, બીજું સૂત્ર. એક સૂત્ર આ હતું, આ યાદ રહે તો આ પણ ઠીક છે. કેપિટલ એમ ઇન્ટુ કેપિટલ સી ઇઝ ઇક્વલ ટુ મ્યુ સી. મ્યુ સી છે મોલર વિશિષ્ટ ઉષ્મા, કેપિટલ સી છે દળવાળી વિશિષ્ટ ઉષ્મા, એટલે જે વસ્તુ એને ગુણી નાખવાની. બરાબર છે. મ્યુ મીકા એમ બાય એમઓ. એમઓ છે કિલોગ્રામ પર મોલમાં, તો એમ ઉડી જશે કિલોગ્રામ વચ્ચે છેલ્લે આવું સંબંધ આવી ગયો. એમઓ ઇન્ટુ સી ઇઝ ઇક્વલ ટુ સ્મોલ સી. આ સંબંધ ડાયરેક્ટ તમે યાદ રાખી શકો છો. તો સ્મોલ સી ઇઝ ઇક્વલ ટુ એમઓ ઇન્ટુ કેપિટલ સી, પણ કન્ડિશન એ છે એમઓ શેમાં છે? ગ્રામ પર મોલમાં ને કિલોગ્રામ પર મોલમાં છે. તો બે સૂત્રો તમારે યાદ રહેવા. બંને સૂત્રો તમારે ફરજિયાત યાદ રાખવાના છે કે કેપિટલ સી એટલે કે વિશિષ્ટ ઉષ્મા ગુણ્યા દળ બરાબર મોલર વિશિષ્ટ ઉષ્મા ગુણ્યા મોલ. બંને આ કિલોગ્રામમાં છે. બરાબર છે. એ જ રીતે સંબંધ સાબિત થાય આવું એમઓ ઇન્ટુ કેપિટલ સી ઇઝ ઇક્વલ ટુ સ્મોલ સી. તો બંને સંબંધ ફરજિયાત તમે યાદ રાખવા જરૂરી છે. બરાબર. આમાં એક ભૂલ એક જ પડે છે કે એમો આપણે ગોખો હોય કે ગ્રામ પર મોલમાં, ઓક્સિજનનો આટલો છે, નાઇટ્રોજનનો આટલો છે, તો ગ્રામ પર મોલમાં નહીં પણ કિલોગ્રામ પર મોલમાં મૂકો. બરાબર. તો છેલ્લે કન્ક્લુઝન એટલું જ આવ્યું. બરાબર છે. અહીંયા પણ એ જ લખેલું છે, આજે સાબિત કર્યું છે. એમાં આ સાબિતીની કંઈ જરૂર મેં કીધું નથી હવે વાંચવાની. મોલ વડે ગુણ્યા, મોલ વડે ભાંગ્યા બધું સમજાવી દીધું છે. તો સૂત્ર છેલ્લે શું આવશે? એમ ઇન્ટુ કેપિટલ સી ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ સ્મોલ સી. બરાબર છે. આગળ વધીએ આપણે. તો ગુજરાતીમાં લખ્યું જ નીચે દળ ગુણ્યા વિશિષ્ટ ઉષ્મા બરાબર મોલ ગુણ્યા મોલર વિશિષ્ટ ઉષ્મા. અને જો આ આપણે તમને ખબર છે સી જે છે એના બે પ્રકાર પડે, સીપી અને સીવી. આ જે સી છે એના બે પ્રકાર પડે, સીપી અને સીવી. તો લખ્યું છે અહીંયા
એમ ઇન્ટુ સીપી ઇઝ ઇક્વલ ટુ મ્યુ સીપી, અને એ જ રીતે એમ ઇન્ટુ સીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ સીવી. બરાબર છે. તો સૂત્ર મેન છે આ એમસી ઇઝ ઇક્વલ ટુ મ્યુ સી. બરાબર. તો બીજું સૂત્ર કયું હમણાં એમઓ ઇન્ટુ કેપિટલ સી ઇઝ ઇક્વલ ટુ સ્મોલ સી. તો બંને સૂત્ર કામના છે. બરાબર છે. તો 1 2 ટૂંકમાં તો સીપી સીવી તો ખબર જ પડે, અહીંયા સીપી હોય તો અહીંયા સીપી જ હોય, અહીંયા સીવી હોય તો અહીંયા સીવી હોય. તો છેલ્લે સૂત્ર અહીંયા પણ સાબિતી મેં કરી હતી જ સ્મોલ સી ઇઝ ઇક્વલ ટુ એમઓ ઇન્ટુ સી. એમોને એકમ શું છે કિલોગ્રામ પર મોલ. તો જે પણ તમને સાઈડમાં હમણાં સમજાવ્યું હતું અલગ પેજમાં અહીંયા લખેલું છે, તો તમારે આ ઉતારી લેવું. બરાબર તમારા ચોપડામાં. અને અત્યાર સુધીમાં શું યાદ રાખવાનું છે ખાલી, કદાચ ઘણાને સાબિતી કે બધું પલ્લે પડતું ના હોય, મગજ થોડોક ચલાવતા ના હોય, મગજ તો બધા પાસે હોય જ, પણ કેટલો ચલાવો છો એના પર ડિપેન્ડ કરે. જો મગજ ચાલતો ના હોય તો સૂત્ર કયા યાદ રાખવાના એ કહી દઉં છું. પહેલાં તો ચાલવો જ જોઈએ. ન ચાલતો હોય તો ફરી વિડીયો રિવાઇઝ કરીને જુઓ, 100% ખબર પડી જ જશે. અને છતાં પણ ખબર ન પડે તો કાં તો મેસેજ કરો તો કોલ કરો, એટલે ખબર પડી જ જાય. તો શું સૂત્ર આવ્યું છે? યાદ ક્યાં રાખવાના? એમ ઇન્ટુ કેપિટલ સી ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ સ્મોલ સી. બીજું આવ્યું સ્મોલ સી બરાબર એમઓ ગુણ્યા કેપિટલ સી. બરાબર. એટલે સૂત્ર આવ્યું પાછું. આમાં પણ તમે સીપી સીવી યુઝ કરો તો શું આવશે? એમ સીપી ઇઝ ઇક્વલ ટુ મ્યુ સીપી, અને એમ સીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ સ્મોલ સીવી. આ છે વિશિષ્ટ ઉષ્મા બંને, અચલ દબાણ અચલ કદે, અને આ છે મોલર વિશિષ્ટ ઉષ્મા અચલ દબાણ અચલ કદે. તો ખાલી આ બે સૂત્ર યાદ રાખવાના છે, 1 અને 2. બરાબર છે. ચલો આગળ વધીએ આમાં. હવે આપણે જેમ ઘન પદાર્થ માટે સૂત્ર બનાવ્યા હતા, બરાબર. કયું સૂત્ર બનાવ્યું હતું હમણાં? ક્યુ બરાબર એમએસ ડેલ્ટા ટી. કયું બનાવ્યું હતું યાદ કરો? ક્યુ બરાબર એમએસ ડેલ્ટા ટી, અથવા કયું હતું બીજું? ક્યુ બરાબર એમસી ડેલ્ટા ટી. બંને વસ્તુ એક જ છે, એસ અને સી સરખા જ છે, સંજ્ઞા ખાલી અલગ અલગ છે. હવે આમાં અચલ દબાણ નહીં આવે, અચલ કદ નહીં આવે, કારણ કે ફરક પડતો નથી એનાથી, બેમાં લગભગ સરખું જ મળે છે. એટલે એક સૂત્ર આવે ટૂંકમાં ક્યુ બરાબર એમએસ ડેલ્ટા ટી. આપણે અહીંયા 4 સૂત્ર આવશે, કેમ કે મેં તો વાત કરીએ ક્યુ કયું છે. તો જો સી જે છે એ વિશિષ્ટ ઉષ્મા હોય, એટલે કે દળવાળી, તો સૂત્ર શું આવશે? એમસી ડેલ્ટા ટી. હમણાં બનાવ્યું હતું એ જ રીતે. અને જો સી જે છે અહીં જો કેપિટલ સી છે, આ જે છે એ કેપિટલ સી છે, અને એ છે સ્મોલ સી. તો યાદ રાખો, તમને જ્યારે વાયુની સ્પેશિયલ વાત હોય, જો ઘન પ્રવાહી પદાર્થની વાત હોય તો સિમ્પલ તમને કઈ વિશિષ્ટ ઉષ્મા જ આપી હશે. એ કોઈ ગાંડા નથી તમને મોલર વિશિષ્ટ ઉષ્મા આપે ઘન અને પ્રવાહી માટે. પણ વાયુ માટે રકમ જોવી પડે કે રકમમાં શું આપ્યું છે. વાયુ માટે જો મોલર વિશિષ્ટ ઉષ્મા આપે તો સૂત્ર આવશે મોલવાળું, એટલે કે મ્યુ સી ડેલ્ટા ટી. અને જો વાયુ માટે તમને વિશિષ્ટ ઉષ્મા આપે, એટલે કે દળ આપે, તો સૂત્ર આવશે એમસી ડેલ્ટા ટી. તો બે સૂત્ર ક્યારે વાપરવું એ ડિપેન્ડ કરે રકમ પર. તમને સી શેમાં આપેલું છે? સી તમને વિશિષ્ટ ઉષ્મા હોય, સૂત્ર આવશે દળવાળું એમસી ડેલ્ટા ટી. અને જો સી હોય તમને મોલર વિશિષ્ટ ઉષ્મા, સૂત્ર આવશે ક્યુ બરાબર મ્યુ સી ડેલ્ટા ટી. પાછામાં બે ભાગ પડે. એમ કીધું હોય કે પ્રક્રિયા અચળ કદે થાય છે, સૂત્ર શું આવશે? તો અને એમ દાખલા એમ કીધું છે પ્રક્રિયા અચળ કદે થાય છે, અચળ કદે, અને વિશિષ્ટ ઉષ્મા આપેલી છે, તો સૂત્ર આવશે વિશિષ્ટ ઉષ્મા એટલે એમ વાળું. અને એમાં પણ પાછું કયું? અચળ કદ, તો સૂત્ર શું આવશે? સીવી આવશે. તો સૂત્ર શું બની ગયું? ક્યુ બરાબર એમ સીવી ડેલ્ટા ટી. માનો કે રકમમાં તમને વિશિષ્ટ ઉષ્મા આપેલી, એટલે સૂત્ર આ થશે, અને એમાં કીધું છે અચળ દબાણ, સૂત્ર શું આવશે? એમ સીપી ડેલ્ટા ટી. તો 4 સૂત્ર આપણી પાસે છે: એમ સીપી ડેલ્ટા ટી, એમ સીવી ડેલ્ટા ટી, મ્યુ સીપી ડેલ્ટા ટી અને મ્યુ સીવી ડેલ્ટા ટી. આ બંને ક્યારે યુઝ થાય? રકમમાં તમને મોલર વિશિષ્ટ ઉષ્મા આપેલી હોય તો, પ્રક્રિયા અચળ કદે કે તો મ્યુ સીપી ડેલ્ટા ટી, પ્રક્રિયા અચળ દબાણે કે તો સૂત્ર આવશે મ્યુ સીપી ડેલ્ટા ટી, અચળ કદે કે તો આવશે મ્યુ સીવી ડેલ્ટા ટી. મોલર વિશિષ્ટ ઉષ્મા આપેલી હોય તો, વિશિષ્ટ ઉષ્મા આપેલી હોય, પ્રક્રિયા છે અચળ કદે, તો સૂત્ર અચળ દબાણે તો આવશે એમ સીપી ડેલ્ટા ટી, અને અચળ કદે હોય, વિશિષ્ટ ઉષ્મા છે તો આવશે એમ સીવી ડેલ્ટા ટી. તો આપણે વાયુ માટે 4 સૂત્ર છે. 4માંથી કયું સૂત્ર ક્યારે વાપરવું એ થોડુંક ભેજું લગાવવું પડે. વિશિષ્ટ ઉષ્માની વાત હોય તો 2માંથી એક સૂત્ર આવશે પ્રક્રિયા અચળ કદે તો સીવી વાળું, અચળ દબાણે તો સીપી વાળું. મોલર વિશિષ્ટ ઉષ્મા આપેલી છે, ખબર ક્યાંથી પડે? એકમ પરથી. જો આ હોય તો એકમ શું હશે? જૂલ પર કિલોગ્રામ ઇન્ટુ કેલ્વિન. આ એકમ શું થાય? જૂલ પર મોલ ઇન્ટુ કેલ્વિન. એકમ પરથી ખબર પડી જાય કે કયું સીપી છે, સી આપ્યું છે, સ્મોલ સી આપ્યું છે. બરાબર છે. તો 4 સૂત્ર તમારે યાદ રાખવાના છે. જો કે યાદ એક જ રાખવાનું છે, બાકી બધું સમજેલા હોય એટલે એક પણ યાદ રાખવાની જરૂર નથી. હવે આ જુઓ આગળ જે પણ હું બોલો છું અત્યાર સુધી બધું આમાં લખ્યું હશે મોસ્ટલી, મોટા ભાગનું. બાકી નહીં લખવું હોય તમારે લખી નાખવું જો ઈચ્છા થાય તો. જુઓ, વાયુ માટે મોલની સંકલ્પનાનો ઉપયોગ વધુ થતો હોવાથી વાયુ માટે મોલર વિશિષ્ટ ઉષ્મા એટલે કઈ? સ્મોલ સીપી અને સ્મોલ સીવી વધુ ઉપયોગી છે. સૂત્ર 4 છે, પણ વધારે યુઝ શેનો થાય? મોલર વિશિષ્ટ ઉષ્માનો, મોલનો વધારે યુઝ થાય. સૂત્ર આપણે હકીકત જે કામ આવશે આ આવશે, આ બે વાયુ માટે. એવું નહીં કે આ કામમાં જ નહીં આવે, આ પણ કામમાં આવશે, પણ ક્યારેક ક્યારેક પૂછી નાખે છે, પણ મોટા ભાગે વહીવટ તમને કરવો પડશે આનથી. સૂત્ર આવશે મ્યુ સીપી ડેલ્ટા ટી અને મ્યુ સીવી ડેલ્ટા ટી. સીપી અને સીવી કેવા આવશે? સ્મોલમાં આવશે. આગળ વધીએ. ઘન અને પ્રવાહી માટે દળની સંકલ્પનાનો ઉપયોગ થતો હોવાથી ઘન અને પ્રવાહી માટે માત્ર વિશિષ્ટ ઉષ્માનો ઉપયોગ વધુ થાય છે. એટલે શું કહેવા માંગે છે? મોલર વિશિષ્ટ ઉષ્મા ઘન અને પ્રવાહીમાં લાગુ પડતી નથી. આગળ વધીએ.
વાયુ માટે મોલર વિશિષ્ટ ઉષ્મા, જો સ્પેશિયલ લખ્યું છે મોલર વિશિષ્ટ ઉષ્મા, ટૂંકમાં કોની વાત કરી હું, સ્મોલ સીપીની સ્મોલ સીના સૂત્ર, બરાબર છે. સૂત્રની તારવણી નથી આપતું, બાકી દરેકે દરેક સૂત્ર સાબિત થાય છે. પણ હું એવું ઈચ્છું છું કે ખોટું સાબિતીમાં ટાઈમ પાસ નહીં કરવો, કારણ કે બધાને સૂત્ર ઓલરેડી યાદ રહી ગયા હશે, બરાબર છે. બાકી દરેકે દરેક સૂત્ર એક એક સૂત્ર સાબિત થાય છે. આ સીપી માઇનસ સીવી બરાબર આર છે, એ પણ એમ હવામાંથી નથી આવ્યું કે પેલો સીપી માઇનસ સીવી બરાબર આર લખી નાખ્યું, બરાબર છે. એ સાબિતી છે, પણ સાબિતી એવું લાગશે તો આગળ જઈને આપી દઈશ, બાકી મારા માટે કોઈ આવશ્યકતા છે નહીં, બરાબર. સૂત્ર તમને આગળ ભણાવી દીધા છે. તો હવે આ સૂત્રમાં જ્યાં પણ તમને સીપી ને સીવી દેખાય, કદાચ કેપિટલમાં દેખાય તો એ પણ શું છે, સ્મોલમાં જ લેવા. કદાચ મારે લખવા ઉતાવળમાં કેપિટલ સી લખી નાખ્યું હોય કેપિટલ સીપી, તો એ કેપિટલ સીપીની શું છે, સ્મોલ સીપી જશે. ટૂંકમાં મોલર વિશિષ્ટ ઉષ્માના સંબંધો. પહેલાં વાત કરીએ સીપી માઇનસ સીવી બરાબર આ, તો બધાને યાદ રહી ગયું છે. યાદ રાખો સીપી માઇનસ સીવી બરાબર આર. આમાં સીપી શું છે, સ્મોલમાં છે, સીવી શેમાં છે, સ્મોલમાં છે. આગળ વધીએ. ક્યુપી બરાબર શું લખાય, ક્યુપી એટલે કે મારે મ્યુ જથ્થાનું તાપમાન ડેલ્ટા ટી વધારવું હોય અચલ દબાણે, તો સૂત્ર શું આવશે, ક્યુપી બરાબર મ્યુ સીપી ડેલ્ટા ટી. એ જ રીતે ક્યુવી બરાબર આવશે મ્યુ સીવી ડેલ્ટા ટી. આગળ ભણાવ્યું હતું એ પ્રમાણે આગળ વધીએ. આગળના સૂત્ર જોઈએ. આ જેટલા બી સૂત્ર છે બધા તમને વાયુના ગતિવાદમાં આપેલા છે, થોડુંક રિવિઝન જેવું લાગશે. જે લોકોને નવા લોકો જે લેક્ચર જોવે છે એને સૂત્ર યાદ કરી લેવા, બરાબર છે. દરેક સૂત્ર સાબિત થાય છે, પણ મેં કીધું એમ સાબિતીની કોઈ આવશ્યકતા છે નહીં. જો સૂત્ર નંબર 4, પદાર્થની આંતરિક ઉર્જા આવશે વાયુની આમ તો F/2 મ્યુ આર ટી. F છે મુક્તતાના અંશ, મ્યુ છે જથ્થો, આર છે વાયુનો નિયતાંક અને ટી છે તાપમાન. કેટલો ફેરફાર થાય, માનો તાપમાન પહેલાં તું ટી, હવે વધારું ડેલ્ટા ટી જેટલું વધાર્યું, તો ફેરફાર શું આવશે, આમાં ફેરફાર આવશે ડેલ્ટા ઈ ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ F/2 મ્યુ આર ડેલ્ટા ટી, બરાબર છે. આ જે સૂત્ર છે એ આગળ કાર્નોટ એન્જિનમાં અને બધી પ્રક્રિયામાં બહુ જ કામ આવવાનું છે, એટલે યાદ રાખી લેવું. ડેલ્ટા ઈ ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ F/2 મ્યુ આર ડેલ્ટા ટી, અથવા ઈ ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ F/2 મ્યુ આર ટી. આના પરથી ખબર એવી પડે કે વાયુની આંતરિક ઉર્જા તાપમાનના સમપ્રમાણમાં છે. જો મ્યુને અચળ લઈ લેવામાં આવે, જેટલો જથ્થો જેટલો ફિક્સ લઈ લેવામાં આવે, તો આંતરિક ઉર્જા માત્ર ને માત્ર તાપમાન પર ડિપેન્ડ કરે છે. આ વાત કરી આદર્શ વાયુ માટે. જે પ્રેક્ટિકલમાં વાયુ જે છે, જે આદર્શ નથી, બરાબર, પ્રેક્ટિકલ વાયુ, એની આંતરિક ઉર્જા ડિપેન્ડ કરે તાપમાન પર અને દબાણ પર, બંને પર ડિપેન્ડ કરશે. પણ યાદ રાખો, જ્યારે વાયુ આદર્શ હોય તો આંતરિક ઉર્જા ડિપેન્ડ કરશે ખાલી માત્ર તાપમાન પર. તો યાદ રાખો, આંતરિક ઉર્જા માત્ર ને માત્ર તાપમાન પર આધારિત છે. જો તાપમાન બદલે તો આંતરિક ઉર્જા બદલશે, જો તાપમાન નહીં બદલે તો આંતરિક ઉર્જા બદલશે નહીં, બરાબર છે. આગળ વધીએ. સીવી બરાબર FR/2 આ પણ સાબિત થાય છે. સીપી બરાબર સીવી પ્લસ આર, ક્યાંથી આવ્યું, સીપી માઇનસ સીવી બરાબર આર પરથી. તો FR/2 આગળ સૂત્ર આવ્યું ને પહેલું, સીપી માઇનસ સીવી બરાબર આર. સૂત્ર શું હતું, સીપી માઇનસ સીવી બરાબર આર. તો સીપીને કરતા બનાવો, સીપી બરાબર શું લખાય, સીપી બરાબર આર પ્લસ સીવી. તો સીપી બરાબર આવશે આર પ્લસ સીવી. સીવીની કિંમત મૂકીએ અહીંથી FR/2 પ્લસ આર. હવે બેનો લસાડ્યો અને આર કોમન કરો તો સીપી બરાબર શું આવશે, F+2/2 ઇન્ટુ આર. તો જુઓ અહીંયા શું આવે છે, એફ આવે ઇન્ટુ R/2. અહીંયા R/2 તો છે જ, પણ શું કરવાનું, F+2 કરવાનું. ટૂંકમાં યાદ રાખવા માટે વિચારી શકો કે તમે કે સીપીના સૂત્ર, સીવીના સૂત્રમાં ખાલી એફ આવે, એ એફમાં તમે 2 ઉમેરી દો. R/2 તો એમાં ગુણવના છે, જો અહીંયા R/2 છે, અહીંયા R/2 છે, તો ટૂંકમાં આમ કહી દઉં, સીવીમાં ખાલી આવશે F ઇન્ટુ R/2. અને સીપીમાં શું આવે, એફમાં 2 ઉમેરવાનું, F+2 ઇન્ટુ R/2, બરાબર છે. તો સીવી બરાબર આવશે FR/2, અને સાબિત કર્યું આપણે, સીપી બરાબર આવશે F+2 ઇન્ટુ R/2. ટૂંકમાં 2 ઉમેરી દો. અહીંયા 3 હોય તો અહીંયા 5 હોય, અહીંયા 7 હોય તો અહીંયા 9 હોય, અહીંયા 5 હોય તો અહીંયા 7 હોય, એ રીતે, બરાબર છે. પછી એક આવે ગેમા. ગેમા બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, બરાબર છે. તો ગેમા શું હોય, CP/CV. પણ CP/CV કયું, મોલર. આ બધું શેમાં છે, મોલર વિશિષ્ટ ઉષ્મા છે. સીપીની કિંમત મૂકીએ શું આવશે, F+2 R/2. અહીંયા શું આવશે, FR/2. R/2 ઉઠશે એટલે શું વધશે, ખાલી F+2 છેદમાં F. F વડે ભાંગી નાખો શું આવશે, 1+2/F. આ સૂત્ર પૂછાયેલું છે, સૂત્ર નીટમાં પૂછાયેલું છે ખાલી સૂત્ર, કે ગેમા બરાબર શું થાય, મુક્તાના અંશ F હોય તો સૂત્ર શું આવશે, 1+2/F. અને એક સૂત્ર Fનું પૂછ્યું હતું, એમાં શું તમારે શું કરવાનું, આ F છે, આ F સ્વરૂપે તમારે લાવવાનું છે ગેમામાં આન્સર. તો આ હોમવર્ક છે મારું. ગેમા બરાબર 1+2/F છે, તો એક કામ કરવાનું, 1 ને જવા દેવો આ બાજુ, એટલે શું આવશે, ગેમા -1 બરાબર 2/F. અને એમાંથી Fને કરતાં બનાવો તો શું આન્સર આવે, એ જે આન્સર આવે એ પણ પૂછાયેલો છે. તો F બરાબર ગેમામાં સૂત્ર શું આવે તમારે હોમવર્કમાં કરી દેવાનું. તો સૂત્ર પૂછાય છે ગેમા ઇઝ ઇક્વલ ટુ CP/CV. સૂત્ર આવશે F+2/F. અહીંથી આવે છે, અને કિંમત મૂકી CPની, અહીંથી કિંમત મૂકી CVની, તો F+2/F ઇઝ આવશે 1+2/F. આગળ વધીએ. CV બરાબર થાય FR/2. અને જુઓ
ઇન્ટરનલ શું થાય આંતરિક ઉર્જા F/2 મ્યુ આટ. હવે જુઓ મ્યુ લઈ લો એક મોલ શું લેવું આ ધ્યાનથી સમજજો, આ બહુ કામની વસ્તુ છે. સીવી બરાબર જોયું આપણે FR/2 અને એ જોયું આપણે ઇન્ટરનલ શું જોયું F/2 મ્યુ આરટી. મ્યુ એક મોલ મૂકું, શું મૂકું મ્યુ એક મોલ, તો સૂત્ર શું બની જશે, મ્યુ એક મૂકી દો શું આવશે F/2 ઇન્ટુ 1 ઇન્ટુ આરટી, તો બની શું થશે ઈ ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ F/2 આરટી. શું બની જશે F/2 આરટી. હવે આને આમ લખાય F/2 આરટી ને F/2 ઇન્ટુ આર ઇન્ટુ ટી, થોડોક ટી સાઈડમાં લખું છું તો આ શું બની ગયું FR/2 ઇન્ટુ ટી. પણ FR/2 ને સીવી કહેવાય, શું કહેવાય સીવી, ખબર પડી કે નહીં, ફરીથી લખી દઉં અહીંયા મ્યુ એક મોલ મ્યુ સૂત્ર આવી ગયું F/2 મ્યુ મીકા એક આર ટી. હવે FR/2 ને શું કહેવાય સીવી કહેવાય, લખ્યું છે સાઈડમાં શું કહેવાય FR/2 ને સીવી. તો યાદ રાખો ઈ ઇન્ટરનલ શું આવે, ઈ ઇન્ટરનલ બરાબર સીવી ઇન્ટુ ટી. શું આવશે ઈ ઇન્ટરનલ બરાબર સીવી ઇન્ટુ ટી, પણ ક્યારે મ્યુ એક મોલ હોય તો, અથવા આ પ્રમાણે લખી શકો ઈ ઇન્ટરનલ બરાબર સીવી ઇન્ટુ મ્યુ ટી મોટા ભાગે, બરાબર છે. આપણે કામ કરીએ તો સૂત્ર છેલ્લે આવી ગયું ઈ ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ F/2 આરટી, બરાબર છે. હવે આ જે ઇન્ટરનલ જે છે એનું કરી નાખું વિકલન, શું કરી નાખું વિકલન, કોણ સાપેક્ષ તાપમાન સાપેક્ષ થાય શું આવશે ઈ ઇન્ટરનલ ડી ઇન્ટરનલ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ F/2 આર કેવા છે અચળ, અને ટીની સાપેક્ષ વિકલન થશે એક, તો શું આવી ગયું FR/2 ને કહેવાય સીવી. તો ચલો સાબિત શું થઈ ગયું કે હું આંતરિક ઉર્જાનું તાપમાનની સાપેક્ષે વિકલન કરીશ મ્યુ બરાબર એક મોલ જથ્થા માટે, શું આવશે મને સીવી આવશે. તો સીવીનું બીજા બે સૂત્ર છે યાદ રાખો, સીવી બરાબર શું આપણે ભણ્યા, સીવી બરાબર ભણ્યા FR/2 અને શું ભણ્યા આપણે બીજું હમણાં શું ભણ્યા ડી ઇન્ટરનલ બાય ડીટી, બરાબર છે અચળ કદ માટે. તો સીવી ઇઝ ઇક્વલ ટુ ડી ઇન્ટરનલ બાય ડીટી અચળ કદ માટે ઇઝ ઇક્વલ ટુ ફેરફાર મોટો તો આવશે ડેલ્ટા ઈ ઇન્ટરનલ બાય ડીટી અચળ કદ માટે બરાબર FR/2. તો તમારામાં બે સૂત્ર યાદ રાખવાના, સીવી બરાબર ડી ઇન્ટરનલ બાય ડીટી, ટૂંકમાં આંતરિક ઉર્જાનું તાપમાનની સાપેક્ષે વિકલન એક મોલ જથ્થા માટે સીવી આપે છે, બરાબર છે. તો આ તમારે જોઈ લેવું. આગળ વધીએ આપણે તો સૂત્ર અહીંયા જોઈ લો સીવી બરાબર ડી ઇન્ટરનલ બાય ડીટી અથવા ફેરફાર મોટો ડેલ્ટા ઈ ઇન્ટરનલ બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ FR/2. આના પરથી સીપીનું પણ એક સૂત્ર આવે છે, એ તમારા કોઈ કામનું નથી. સીપી સૂત્ર આવશે આ રીતે, આપણે કેમ ડી આવશે ડેલ્ટા એચ DH બાય ડીટી અચળ કદે, એચ છે એન્થાલ્પી, બરાબર છે. આ પણ સૂત્ર આવે છે. સૂત્ર શું આવે એચનું, એચ ઇઝ ઇક્વલ ટુ શું હોય એચ ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ પીવી, શું હોય એચ ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ પીવી, અથવા આમ કહી દો તમને એન્થાલ્પી હશે ઈ ઇન્ટરનલ પ્લસ પીવી, શું હશે ઈ ઇન્ટરનલ પ્લસ પીવી. તો ડેલ્ટા એચ આવશે ડેલ્ટા ઈ ઇન્ટરનલ પ્લસ ડેલ્ટા પીવી પ્લસ વી ડેલ્ટા પી, બરાબર છે. તો આના પરથી આપણે સૂત્ર સાબિત કરી શકીએ છીએ પહેલું, ઓકે છે. આ તો હું સાબિત નહીં કરતો આગળ, આના પરથી સાબિત એવું થાય કે સીપી ઇઝ ઇક્વલ ટુ આવશે DH બાય ડીટી અચળ કદ માટે. આ કંઈ કામનું છે તો મેં ખાલી એક્સ્ટ્રા માહિતી આપી છે. તમારે યાદ રાખવા છે ખાલી સીવીનું સૂત્ર, સીવી બરાબર હોય ડી ઇન્ટરનલ બાય ડીટી અચળ કદ માટે, અથવા બરાબર લખાય FR/2. સૂત્ર મોસ્ટલી બધા અહીંયા આવી ગયા છે, બરાબર છે. તો હવે સૂત્ર બધા સાબિતી સહિત તમને અમે કીધા છે. એક સૂત્ર જે છે આ છે સીપી માઇનસ સીવી બરાબર આર, નીકળી ગયું. સીપી માઇનસ સીવી બરાબર છે આર હતું એ મેં સાબિતી વગર લીધું છે, કારણ કે એની સાબિતી થોડુંક લેન્ધી છે અને સાબિતી આપવાનો કોઈ મતલબ છે નહીં, કારણ કે બધાને યાદ રહી જ ગયું છે. તો એક સૂત્ર મેં સાબિતી નથી આપી. ઘણા જો કોઈને સાબિતી જોતી હોય તો મને મેસેજ કરો, હું સાબિતી એને આપી દઈશ, બરાબર છે. આ સિવાયના બધા જ સૂત્ર તમને સાબિત કરાવેલા છે અત્યારે, નહીં તો પહેલાં કરાવ્યા છે, બરાબર છે. તો યાદ રાખવાના છે બધા સૂત્ર ભાઈ. હવે આપણે જે ભણ્યા એનું ટૂંકમાં અત્યારે બતાવી દઈએ. તો જુઓ શું છે, જો શોર્ટકટ્સમાં આપણે શું ભણાય, શોર્ટકટ્સ જુઓ ઘન અને પ્રવાહી માટે શું લખાય ક્યુ બરાબર MS ડેલ્ટા, એટલું ભણ્યા હતા, બરાબર છે. વાયુ માટે શું ભણ્યા હતા ક્યુ બરાબર શું હોય મ્યુસી ડેલ્ટા ટી હોય, ક્યારે સી શું છે મોલર વિશિષ્ટ, એના બે ભાગ પડશે સીપી અને સીવી વાળા. અને હજી એક સૂત્ર શું આવશે અહીંયા, મોટા ભાગે આ સૂત્ર આવશે 90% કેસમાં, અને આવું પણ આવી શકે MC ડેલ્ટા ટી, પાછા બે ભાગ પડશે એનો MCP ડેલ્ટા ટી અને MCE ડેલ્ટા ટી. અને વાત કરી દઉં એફની, તો એફ શું છે મુક્તના અંશ, એક પરમાણુ વાયુ માટે મુક્તના અંશ હશે 3, દ્વિપરમાણુ વાયુ માટે 2 ભાગ પડે, તાપમાન નીચું હોય અથવા લખ્યું હોય રિજિડ રોટેટર તો એફ આવશે 5, રિજિડ રોટેટર શબ્દ હોય કે નીચું તાપમાન હોય તો દ્વિપરમાણુ વાયુ માટે શું આવશે F5 આવશે. આમાં કોઈ કયા વાયુ બધા આવે, હિલિયમ, નિયોન, આર્ગોન એ બધા વાયુ છે એક પરમાણુમાં આવશે. દ્વિપરમાણુમાં કયા આવશે ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન એ બધા આવશે દ્વિપરમાણુ વાયુમાં. CO એટલે કાર્બન મોનોક્સાઇડ પણ આવશે. તેના માટે F5 હોય અને 7 હોય. જ્યારે તાપમાન નીચું હોય તો F5 હોય અને જ્યારે તાપમાન ઊંચું હોય તો F7 હોય.
આ બધું મેં તમને વાયુના ગતિવાદમાં સાબિત કરાવ્યું હતું કે F3 જ કેમ હોય, F5 જ કેમ હોય, F7 કેમ હોય, બરાબર છે. તો એ જોઈ લેવો તો તમારી બુકમાં પણ એ આપેલું છે. અને મોસ્ટલી હવાનો યુઝ થશે શબ્દમાં આ ચેપ્ટરમાં. તો હવા શેમાં ગણાય? તો કે ભાઈ હવામાં તો બધું ઘણા બધા વાયુનું મિક્સચર છે. એમાં એક પરમાણુ વાયુ આવે ને દ્વિપરમાણુ વાયુ આવે. તો લેવું કયું હવાને? તો ભાઈ આપણને ખબર છે હવામાં 78% નાઇટ્રોજન હોય, 78% નાઇટ્રોજન હોય અને 21% શું હોય? ઓક્સિજન હોય. તો આ બે ભેગા થઈને શું બનાવે? 99% હવા તો બની ગઈ. તો હવામાં 99% ભાગ છે એ દ્વિપરમાણુય છે. એટલે આપણે હવાને લગભગ દ્વિપરમાણુય વાયુ ગણી શકીએ. તો હવા માટે ગેમાં આવશે 1.4 ને એની ઘનતા આપણને ખબર છે, લાસ્ટ ચેપ્ટરમાં કીધેલી. કેટલા આવે? ρ બરાબર આવશે કે 1.29 કિલોગ્રામ પર મીટર ક્યુબ, બરાબર છે. તો ઘન પ્રવાહી માટે સૂત્ર આવશે MS ડેલ્ટા ટી, વાયુ માટે આવશે મ્યુસી ડેલ્ટા ટી અથવા MC ડેલ્ટા ટી, CP ને CV સાથે. આમાં કંઈ CP CV આવશે નહીં, કારણ કે CP છે અને CV છે બેની કિંમત લગભગ સરખી છે, જેને આપણે કહી દીધું C અથવા સ્મોલ s. હવે જુઓ, હવે એક વાત રહી ગઈ આમાં, એ પૂરી કરશું આપણે. ઘણાને બોર થતા હોય તો ઘડીક લેક્ચર પોઝ કરીને ફ્રી થઈ આવો, બાકી લેક્ચર તો બધી થિયરી પતશે પછી જ પતશે. તો જુઓ, ચલો અવસ્થામાં આપણે એક વાત થઈ હતી શરૂઆતમાં, એક વસ્તુ બાકી છે કે એલની, એટલે કે ગુપ્ત ઉષ્માની વાત બાકી છે. જ્યારે અવસ્થામાં બદલાવ આવે ત્યારે અચલ તાપમાને જરૂરી ઉષ્માને કહેવાય ગુપ્ત ઉષ્મા. તો વાત આપણે કરશું નેક્સ્ટ મિનિટ્સમાં. આપણે શેની વાત કરીશું? હવે ગુપ્ત ઉષ્માની. તો ગુપ્ત ઉષ્મા કોને કહેવાય? તો લગભગ આછી પાતળો ખ્યાલ આવી ગયો હશે કે જ્યારે અવસ્થા બદલતી હોય ત્યારે તાપમાન બદલતું નથી. તો અવસ્થા બદલતી નથી ત્યારે તાપમાન બદલતું, પણ ઉષ્મા તો આપવી જ પડે. જો ઉષ્મા આપવાનું બંધ કરી દઈશ તો અવસ્થા બદલશે નહીં. તમારે બરફ છે, બરફને તમારે પાણીમાં કન્વર્ટ કરવો છે. બરફ ધારો કે તમે ગરમ કરતાં 0 ડિગ્રી સેન્ટીગ્રેડ પર આવી ગયા, બરફનું તાપમાન થઈ ગયું 0 સેન્ટીગ્રેડ, માઇનસમાં હતું કરી નાખ્યું 0. હવે તમે ઉષ્મા નહીં આપો તો બરફનો બરફ રહે, પાણી નહીં બને. તો એવું નથી કે એક વખત 0 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન આવી ગયું બરફનું, સીધો પાણીમાં કન્વર્ટ થઈ ગયું, એવું હોય નહીં, બરાબર. આની ચર્ચા બહુ ડિટેલમાં કરશું આપણે. અત્યારે ઉપર છેલ્લું સમજાવવામાં આવશે, આમાં દાખલામાં ડિટેલમાં સમજાવવામાં આવશે. તો જુઓ, ઉપર છેલ્લું સમજી લો કે મારી પાસે માનો કે -10 ડિગ્રી સેન્ટીગ્રેડે બરફ છે. કેટલું છે? -10 ડિગ્રી સેન્ટીગ્રેડે બરફ છે. એને મારે કન્વર્ટ કરવું છે 5 ડિગ્રી સેન્ટીગ્રેડ પાણીમાં. તો હું શું કરીશ? આ ગરમ કરીશ. -10માંથી તાપમાન ધીમે ધીમે વધશે, એટલે થશે -9, -8, ધીમે ધીમે કરતાં 0 આવી ગયું. જેવું બરફનું તાપમાન 0 થઈ ગયું, જેવું 0 થયું એટલે તરત પાણી થઈ ગયું. 1 કિલો બરફ છે, જેવું તાપમાન 0 થયું આમ કંઈક અચાનક આમ જાદુ થયું અને 1 કિલો પાણી બરફ હતો ને આમ જોયું તો પાણી થઈ ગયું. એવું ભાઈ બનતું નથી. ધીમે 1 કિલોગ્રામમાંથી પેલા 100 ગ્રામનું 200 ગ્રામનું ધીમે પાણી થશે. અને એક સમય એવો હશે કે સમગ્ર બરફનું સમગ્ર પાણી થઈ ગયું, પણ તાપમાન હજી 0નું 0 જ હશે. તો યાદ રાખો, મને 0 ડિગ્રી સેન્ટીગ્રેડવાળા બરફમાંથી પહેલાં શું મળશે? 0 ડિગ્રી સેન્ટીગ્રેડવાળું પાણી મળશે, એક ભેગું નહીં, બરાબર. એક આમ જેવું 0 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન થયું બરફનું અને ડાયરેક્ટ કન્વર્ટ થઈ ગયું પાણીમાં, એવું થાય નહીં. એને શું કર્યું? આપણે ઉષ્મા આપતી રહેવી પડે. તો જુઓ, પહેલાં -10 ડિગ્રીમાંથી અને બરફને ક્યાં લેવા? 0 ડિગ્રી સેન્ટીગ્રેડવાળા બરફમાં લેવા. હજી મેં શું કર્યું? ઉષ્મા તો આપવાનું ચાલુ જ છે. તો અહીંયા ઉષ્મા આપવી પડે. પહેલાં આપણે -10માંથી 0માં લેવા, ત્યાં ઉષ્મા આપવી પડશે. હવે 0માંથી પાણીમાં લાવવો છે. તો અહીંયા શું થાય? આ ઘન પદાર્થ છે, આ છે પ્રવાહી પદાર્થ. જો ભાઈ આ કોન્સેપ્ટ ખબર નહીં પડે તો આગળ દાખલામાં કંઈ ખબર પડશે નહીં. એટલે ખાસ કહું છું, મહેરબાની કરીને આ સમજી લો, બરાબર છે. તો મારી પાસે શું હતું? -10 વાળો શું હતો? -10 ડિગ્રી સેન્ટીગ્રેડ પર બરફ હતો. પહેલાં એને ગરમ કર્યો એટલે 0 ડિગ્રી સેન્ટીગ્રેડનો બરફ બની ગયો. હજુ એને ગરમ કરશું તો તાપમાન નહીં વધે. પહેલાં તાપમાન કેટલું રહેશે? 0નું 0. અને ધીમે બરફનું પાણી થવા મળશે. માનો કે એક સમય એવો આવશે બધો જ બરફ છે એનું પાણી બની ગયું, પણ પાણીનું તાપમાન કેટલું હશે? 0 જ હશે. તો અહીંયા જે કંઈક પ્રોસેસ થઈ, આ જે પ્રોસેસ થઈ, મેં ઉષ્મા તો આપવાનું ચાલુ રાખ્યું છે, બરફનું પાણી બની ગયું, ટૂંકમાં ઘનનું થઈ ગયું પ્રવાહી, એટલે કે અવસ્થા ચેન્જ થઈ ગઈ, પણ તાપમાન બદલતું નથી. તો અહીંયા જે ઉષ્મા આપી કંઈક અલગ છે, અહીંયા જે ઉષ્મા આપી એ અલગ છે. અહીંયા જે ઉષ્મા આપી -10 સેન્ટીગ્રેડ પર, -10 સેન્ટીગ્રેડ હતું બરફ, એને 0માં લઈ ગયા એટલે બરફનું બરફ જ છે. અહીંયા અવસ્થા ચેન્જ થતી નથી. એને આપણે 0 સેન્ટીગ્રેડ પાણીમાં કન્વર્ટ કર્યું તો અહીંયા તો ઉષ્મા આપી, અહીંયા ઉષ્મા આપી છે. અહીંયા ઉષ્મા જે આપું છું એ તાપમાન વધારે છે, પણ અહીંયા જે ઉષ્મા આપું છું એ તાપમાન વધારતું નથી. એ શું કરે છે? અવસ્થા બદલાવે છે. તો અહીંયા જે ઉષ્મા આપીશ એને તાપમાન વધારશે નહીં, પણ અવસ્થા બદલશે. એટલા માટે આને કીધી ગુપ્ત ઉષ્મા. આપણે એનો અભ્યાસ કરવાનો છે, બરાબર છે. તો પહેલી વાત તો એ ગુપ્ત ઉષ્મા શું કરે? તો જોઈએ આપણે લેટન્ટ હીટ એટલે કે ગુપ્ત ઉષ્મા. હવે જો, જ્યારે ઘનનું પ્રવાહીમાં રૂપાંતરણ થાય અથવા પ્રવાહીનું ઘનમાં રૂપાંતરણ થાય, એટલે કે જ્યારે બરફનું પાણી અથવા પાણીનું બરફ થાય, બે વસ્તુ થાય પોસિબલ, બરાબર. તાપમાન ઘટતું જાય વાતાવરણનું તો પાણીનો બરફ થાય છે, અને જો તાપમાન વધી જાય ઉનાળામાં તો બરફનું પાણી થાય છે. બે રીતે પોસિબલ છે.
ત્યારે જે ટૂંકમાં ઉષ્મા આપવી પડે એને કહેવાય ગલનગુપ્ત ઉષ્મા. આ યાદ રહી જશે ગલનબિંદુ પરથી. ગલનબિંદુ કોનું હોય? તો કે ઘનનું પ્રવાહીમાં રૂપાંતરણ થાય ત્યારે ગલનબિંદુની વાત આવે. અને ઉત્કલન બિંદુ ક્યારે આવે? પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ થાય ત્યારે. યાદ રાખો, જ્યારે ઘનનું પ્રવાહીમાં કે પ્રવાહીનું જ્યારે ઘનમાં રૂપાંતરણ થાય ત્યારે આવશે ગલનગુપ્ત ઉષ્મા. તાપમાન બદલશે કે નહીં? નહીં બદલે. ખાલી શું થશે? અવસ્થામાં રૂપાંતરણ થશે. એને બતાવાય એલ વડે. ઇંગ્લિશમાં કહેવાય એને લેટન્ટ હીટ. શું કહેવાય? લેટન્ટ હીટ. એના પરથી આવ્યો એલ. તો એલ આવશે ગલનગુપ્ત ઉષ્મા. ક્યારે? ઘનનું પ્રવાહીમાં કે પ્રવાહીનું ઘનમાં. બરાબર છે? ઇંગ્લિશમાં થઈ ગયું લેટન્ટ હીટ ઓફ ફ્યુઝન. ફ્યુઝન એટલે કે પીગળવું. તો જ્યારે ઘન પદાર્થ પીગળીને પ્રવાહીમાં રૂપાંતરણ પામે, તો પ્રવાહી જામીને જ્યારે ઘનમાં રૂપાંતરણ પામે ત્યારે સૂત્ર આવશે લેટન્ટ હીટ ઓફ ફ્યુઝન અથવા ગલનગુપ્ત ઉષ્મા. સૂત્ર આવશે એનું ક્યુ બરાબર એમ ઇન્ટુ એલ. બહુ સિમ્પલ સૂત્ર છે. ક્યુ બરાબર એમ ઇન્ટુ એલ. માનો કે તમારે 1 કિલોગ્રામ પાણી છે અને તમારે એનો બરફ કરવો છે તો કેટલી જરૂર પડે? તો ક્યુ બરાબર આવશે 1 ઇન્ટુ એલ. બરાબર છે? સૂત્ર છે અહીંયા પાણી માટે અને બરફ માટે લેટન્ટ હીટ છે કેટલી? 3.4 10⁵ જૂલ પર કિલોગ્રામ. કેટલી છે? 3.4 10⁵ જૂલ પર કિલોગ્રામ. આની કિંમત મારા મતે આવશે 80 કેલરી પર ગ્રામ. ટ્રાય કરવી ઘરે. શું તમારે કરવાનું? આ 3.4 10⁵ છે ને એને ગુણવાના કેટલા વડે? જૂલને ફેરવો કેલરીમાં તો 1 શું આવશે? 4.186 આવશે ને? શું આવશે? 4.186. અને અહીંયા કિલોગ્રામનું થઈ જશે 1000 ગ્રામ. એટલે આવી જશે લગભગ આટલું 80 કેલરી પર ગ્રામ. બરાબર છે? આગળ વધીએ. હવે બે રીતે પોસિબલ છે. પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ થતું હોય અથવા વાયુનું પ્રવાહીમાં રૂપાંતરણ થતું હોય, એટલે કે પાણીની વરાળ અથવા ક્યારે તાપમાન ઘટે તો વરાળનું પાણી પણ થાય. વરાળને ઇંગ્લિશમાં કહેવાય સ્ટીમ. STEAM. સ્ટીમ. બરાબર છે? STEAM. તો સ્ટીમ એટલે થઈ ગઈ વરાળ. સ્ટીમ શબ્દ આવે એટલે પાણીની વરાળ જ મોસ્ટલી હોય છે. વરાળ શબ્દ પાણી માટે જ યુઝ થાય છે. પાણીનું વાયુ સ્વરૂપને કહેવાય વરાળ. તો પ્રવાહીનું વાયુમાં અથવા વાયુનું પ્રવાહીમાં રૂપાંતરણ થાય ત્યારે શું આવે? ઉત્કલન ગુપ્ત ઉષ્મા. ઉત્કલન બિંદુ પરથી યાદ રહી જશે ઉત્કલન ગુપ્ત ઉષ્મા. એને કહેવાય લેટન્ટ હીટ ઓફ વેપરાઇઝેશન. વેપરાઇઝેશન એટલે કે ઉડી જવું અથવા આમ તો બાષ્પીભવન જેવું થાય. બરાબર? ઇવાપરેશન એટલે ઇવાપરેશન કહેવાય એક્ઝેક્ટલી. એટલે વેપરાઇઝેશન. વેપર એટલે થાય વરાળ. શું થાય? વેપર. વેપર એટલે વાયુ સ્વરૂપ. એના પછી શબ્દ આવ્યો વેપરાઇઝેશન. તો લેટન્ટ હીટ ઓફ વેપરાઇઝેશન એટલે થઈ ગઈ ઉત્કલન ગુપ્ત ઉષ્મા. કોને લાગુ પડે? પ્રવાહી વાયુના સંબંધને. સૂત્ર સેમ જ આવશે ક્યુ બરાબર ml. બરાબર છે? પાણી માટે જો અહીંયા પાણી આવ્યું અહીંયા પાણી આવ્યું તો આ પાણી શું છે? આ પાણી જે છે એનું બરફ બનતું હોય ત્યારે આવશે અથવા બરફનું પાણી બનતું હોય ત્યારે આવશે. અને આ પાણીમાં શું થાય? એલ પાણી. આ થશે પાણીની વરાળ બનતી હોય ત્યારે અને વરાળનું પાણી બનતું હોય ત્યારે આવશે સૂત્ર છે 2.25 10⁶ જૂલ પર કિલોગ્રામ. અહીંયા 3.4 10⁵ છે. અહીંયા 2.25 10⁶ છે. આની કિંમત લગભગ આવશે 540. કેટલી આવશે? 540 કેલરી પર ગ્રામ. આ તમારે મેળવી લેવી જાતે. તો સંબંધ આવી ગયો. એલ પાણી બરાબર એલ વરાળ કેટલું હશે? 540 કેલરી પર ગ્રામ. અને બરફ માટે કેટલી હશે? 80 કિલોગ્રામ કેલરી પર ગ્રામ. તો આ થઈ ગઈ ગુપ્ત ઉષ્માની વાત. તો આપણે સૂત્ર બે ભણ્યા. ક્યુના બે સૂત્ર આવશે. ક્યુ બરાબર આવશે MS ડેલ્ટા ટી અથવા ક્યુ બરાબર આવે ml. જો આ ક્યારે વપરાય? માનો કે પાણીનું પાણી જ છે. તમારે 20 ડિગ્રીએ પાણી છે, મારે 80 ડિગ્રીએ કરવું છે. તો સૂત્ર આવશે MS ડેલ્ટા ટી. અમારી પાસે 100 ડિગ્રીએ પાણી છે, મારે 100 ડિગ્રી વાળી વરાળ બનાવી તો સૂત્ર શું આવશે? ml. જ્યારે તાપમાનમાં ફેરફાર થતો હોય સૂત્ર આવશે MS ડેલ્ટા ટી. અને જ્યારે અવસ્થામાં ચેન્જ થાય તો સૂત્ર આવશે ક્યુ બરાબર ml. જેને આ બે વાત ખાલી સમજાઈ ગઈ કોઈ પણ દાખલો સોલ્વ કરી શકશે. ફરીથી કહી દઉં, જ્યારે તાપમાન બદલતું હોય, અવસ્થા બદલતી ના હોય, અવસ્થા એકને એક જ હોય, પાણીનું પાણી હોય, બરફનું બરફ હોય, વરાળની વરાળ હોય. બરાબર છે? તો ઘનનું ઘન હોય, પ્રવાહીનું પ્રવાહી હોય કે વાયુનું વાયુ હોય. ખાલી તાપમાન વધતું ઘટતું સૂત્ર આવશે MS ડેલ્ટા ટી. પણ જ્યારે અવસ્થા બદલતી હોય અને તાપમાન વધતું ના હોય ને ઘટતું ના હોય, તાપમાન અચળ હોય તો સૂત્ર આવશે ml. એમ બે આમાં કંઈ તાપમાન આવતું છે નહીં. તો સૂત્ર આ ક્યારે આવશે? જ્યારે એકની એક અવસ્થામાં એટલે કે ઘનનું ઘનમાં, પ્રવાહીનું પ્રવાહીમાં તાપમાન વધતું હોય કે ઘટતું હોય, એટલે કે તાપમાનનો ફેરફાર થતો હોય ત્યારે સૂત્ર આવશે MS ડેલ્ટા ટી. અને જ્યારે અવસ્થામાં ચેન્જ આવતો હોય, તાપમાન અચળ હોય, સૂત્ર આવશે ક્યુ બરાબર ml. એલ છે એ લેટન્ટ હીટ ઓફ એટલે કે ગલનગુપ્ત ઉષ્મા છે કે ઉત્કલન ગુપ્ત ઉષ્મા છે એના પર ડિપેન્ડ કરે કે ઘનનું પ્રવાહી થાય છે કે પ્રવાહીનું વાયુ થાય છે કે વાયુનું પ્રવાહી થાય છે કે પ્રવાહીનું ઘન થાય છે. બરાબર છે? એના પર ડિપેન્ડ કરે એલ કયું આવશે એ. તો આપણે એક ગ્રાફ જોઈ લઈએ. જુઓ, આ ગ્રાફ છે તાપમાન વિરુદ્ધ સમયનો અથવા ઉષ્માનો. તો અહીં કહી દઉં તાપમાન વિરુદ્ધ, આ તમને ગ્રાફ પૂછે છે કે એક્ઝામમાં, બહુ ઇઝી ગ્રાફ છે, સમજવું હવે. તો તાપમાન વિરુદ્ધ સમય અથવા ઉષ્માનો આપણે ગ્રાફ જોઈ લઈએ. માનો કે મારી પાસે -10 ડિગ્રીએ બરફ છે. શું છે? -10 ડિગ્રી બરફ છે. હું બરફનું તાપમાન વધારું છું. બરફનું તાપમાન મારે વધારવું છે
તો અહીં જો લખ્યું છે માઇનસથી, ટૂંકમાં તાપમાન શેમાં છે? માઇનસમાં છે. આપણા ગ્રાફ છે એ બરફ પાણી અને વરાળથી સમજી લઈએ. તો પહેલાં બરફ છે માઇનસમાં છે, માઇનસ તાપમાનમાં છે, -10 ડિગ્રીએ છે, એનું તાપમાન મારે વધારવું છે. તો પહેલાં માનો કે મારે એને -10માંથી પહેલાં લઈ જાઉં ને 0 ડિગ્રી સેન્ટીગ્રેડ બરફમાં. તો અહીં જુઓ, અહીંયા બરફ હશે, અહીંયા બરફ હશે. સૂત્ર કયું આવશે? અહીં કયું આવશે? Q બરાબર MS ડેલ્ટા ટી. કયું આવશે? Q બરાબર MS ડેલ્ટા ટી. કારણ કે બરફનું બરફ રહી છે, અવસ્થામાં કોઈ ફેરફાર નથી અને તાપમાન વધે છે. સૂત્ર આવશે Q બરાબર MS ડેલ્ટા ટી. -10 સેન્ટીગ્રેડવાળા બરફને મેં ઉષ્મા આપી. કેટલી ઉષ્મા આપી? MS ડેલ્ટા ટી. એટલે શું થઈ ગયું એનું? 0 ડિગ્રી સેન્ટીગ્રેડવાળો બરફ. અમારે 0 ડિગ્રી સેન્ટીગ્રેડવાળા બરફમાંથી 0 ડિગ્રી સેન્ટીગ્રેડવાળું પાણી મેળવવું છે. તો તાપમાન તો 0 ડિગ્રી સેન્ટીગ્રેડ જ છે. એટલે શું કરવું પડશે મારે? અવસ્થા, અહીંયા કઈ અવસ્થા છે? ઘન અવસ્થા. અહીંયા કઈ અવસ્થા છે? પ્રવાહી. તો અવસ્થામાં ચેન્જ કરવો હોય, સૂત્ર કયું આવશે? Q બરાબર M ઇન્ટુ L. L શું મૂકવાનું? બરફની અથવા પાણીની ગલનગુપ્ત ઉષ્મા. હવે મારે પાસે શું આવી ગયું? અહીંયા 0 ડિગ્રીવાળું પાણી આવી ગયું. મારે એને કન્વર્ટ કરવું છે 100 ડિગ્રી સેન્ટીગ્રેડવાળા પાણીમાં. તો અહીંયા પાણી છે, અહીંયા પણ પાણી છે, ખાલી તાપમાન વધે છે. સૂત્ર કયું આવશે અહીંયા? Q બરાબર MS ડેલ્ટા ટી. અહીંયા S કોનું આવશે? પાણીનું. અહીંયા S કોનું આવશે? બરફનું. અહીંયા L કોનું આવશે? તો કે ભાઈ ગલનગુપ્ત ઉષ્મા, બરફની તો પાણીની. અહીંયા S આવશે પાણીનું. આ શું આવશે? Q બરાબર MS ડેલ્ટા. આ શું કરશે? મેં 0 ડિગ્રી સેન્ટીગ્રેડ વાળા પાણીને 100 સેન્ટીગ્રેડ વાળા બરફ પાણીમાં રૂપાંતરણ કરશે. ટૂંકમાં તાપમાન વધારશે. હવે મારી પાસે 100 સેન્ટીગ્રેડ વાળું પાણી આવી ગયું. મારે એને કન્વર્ટ કરવી છે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાનવાળી વરાળમાં. તો અહીંયા પણ પાણી છે, અહીંયા વરાળ છે. ટૂંકમાં અહીંયા સ્વરૂપ થઈ ગયું પ્રવાહી અને સ્વરૂપ થઈ ગયું વાયુ. પ્રવાહીનું વાયુ એટલે કે અવસ્થા ચેન્જ થાય છે. તાપમાન કેટલું છે? પણ 100નું 100 જ છે. તો તાપમાન અચળ રહી છે, પણ મારે ઉષ્મા તો આપવી પડશે. તો અહીંયા શું આવશે? હવે પ્રવાહીનું વાયુમાં શું આવે? તો કે આવશે ઉત્કલન ગુપ્ત ઉષ્મા. તો સૂત્ર શું આવશે? Q બરાબર ML. માનો કે મારી પાસે 100 ડિગ્રીવાળી વરાળ થઈ ગઈ. મારે એને કન્વર્ટ કરવી છે 110 સેન્ટીગ્રેડવાળી વરાળમાં. તો અહીંયા વરાળ છે, અહીંયા વરાળ છે. ટૂંકમાં અવસ્થા તો એકની એક જ છે, વાયુ. સૂત્ર શું આવશે? Q બરાબર MS ડેલ્ટા ટી. અહીંયા S કોનો આવશે? વરાળનો આવશે. કોનો આવશે? S વરાળનો. ટૂંકમાં યાદ રાખો, જ્યારે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જાઓ ત્યારે તાપમાન અચળ હોય, સૂત્ર આવે Q બરાબર ML. અને જ્યારે એકની એક અવસ્થામાં જ્યારે તાપમાન વધતું હોય કે ઘટતું હોય, સૂત્ર આવશે Q બરાબર MS ડેલ્ટા ટી. S કોનું મૂકવાનું? જે પ્રવાહી પાણી હોય તો પાણીનું, બરફ હોય તો બરફનું, વાયુ હોય તો વરાળ હોય તો વરાળનું. અહીંયા કોનું આવશે? L. તો કે ભાઈ ઘનનું પ્રવાહીનું ઘનમાં થતું હોય ત્યારે આવશે L ગલનગુપ્ત ઉષ્મા, અને પ્રવાહીનું વાયુનું પ્રવાહીમાં રૂપાંતરણ થતું હોય તો અહીંયા આવશે L. શું આવશે? ઉત્કલન ગુપ્ત ઉષ્મા. અને અહીંયા જુઓ, આ ભાગ એવો છે કે જેમાં મારે ઉષ્મા આપવી પડે. કેટલી ઉષ્મા આપવી પડે છે? Q બરાબર ML જેટલી. તો આટલી ઉષ્મા આપવી પડી. અને સમય તો વધ્યા જ કરશે, બરાબર છે? વધશે, સમય વધશે, એટલે પણ તાપમાન વધશે નહીં. તો જો આલેખ આ પ્રમાણે આવશે. પહેલાં તાપમાન વધે છે, બરાબર, સમય વધે છે, તો આલેખ આ પ્રમાણે આવ્યો. પછી જેવી અવસ્થા ચેન્જ થવાની થઈ એટલે તાપમાન અચળ થઈ ગયું, પણ સમય વધ્યા કરે એટલે આલેખ આ રીતે આવશે. ફરીથી પાછું અવસ્થા ચેન્જ થઈ ગઈ એટલે તાપમાન વધશે, સમય વધશે. ટૂંકમાં આ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ આલેખ આવશે. તો આ ભાગ શું બતાવે? અવસ્થા ચેન્જ. આ પણ બતાવે અવસ્થા ચેન્જ. અને આ એકની એક અવસ્થામાં તાપમાનનો વધારો. આ 3 ભાગ જે છે, આ 3 ભાગ એકની એક અવસ્થામાં તાપમાનનો વધારો બતાવે છે. અને આ ભાગ જે છે, આ 2 ભાગ એ અવસ્થામાં બતાવે છે ચેન્જ, અચળ તાપમાને. તો આ આલેખ આરામથી સમજાઈ જાય એવો છે. તમને આલેખ પૂછી શકે તાપમાન વિરુદ્ધ ઉષ્મા લઈ લો, અથવા તાપમાન વિરુદ્ધ સમયનો ગમે આલેખ માંગે આ પ્રમાણે આલેખ આવશે. તમને એમ કહેશે કે એક -10 ડિગ્રી સેન્ટીગ્રેડે રહેલા બરફને ગરમ કરતાં 110 સેન્ટીગ્રેડ તાપમાનવાળી વરાળ બને છે. તેનો આલેખ કયો હશે? તાપમાન વિરુદ્ધ સમયનો કે તાપમાન વિરુદ્ધ ઉષ્માનો? બરાબર છે. તો છેલ્લી વાત કરી દઈએ, ઉષ્મા ધારિતા. તો જેને વિશેષ ઉષ્મા સમજાઈ ગઈ છે એને ઉષ્મા ધારિતા સમજાઈ જશે. એમાં કંઈ છે જ નહીં. એને કહેવાય ઇંગ્લિશમાં હીટ કેપેસિટી. એના દાખલા આના બેઠા પૂછાય છે, રોકડા માર્ક્સના. તો કહો 4 માર્ક્સનો દાખલો, બહુ સરળ દાખલો કહેવાય. જો આગળ આપણે સૂત્ર ભણ્યા હતા Q બરાબર MS ડેલ્ટા ટી. શું સૂત્ર હતું? Q બરાબર MS ડેલ્ટા ટી. અને જે S છે એ શું છે? વિશેષ ઉષ્મા છે. શું છે? વિશેષ ઉષ્મા. આ જે MS જે છે, MS ને કહેવાય ઉષ્મા ધારિતા. બહુ સિમ્પલ વાત. શું થઈ ગયું? ઉષ્મા ધારિતા. તો S કોના પર ડિપેન્ડ કરે? યાદ કરો. S ડિપેન્ડ કરતું એટલે કે વિશેષ ઉષ્મા કોના પર ડિપેન્ડ કરે? વિશેષ ઉષ્મા યાદ કરો કોના ડિપેન્ડ કરતું? તો દ્રવ્યની જાત પર, કે પદાર્થ કયો છે એના પર, અને તાપમાન પર. ઉષ્મા ધારિતાને કીધું કેપિટલ H. શું કીધું? અને હીટ કેપેસિટી ઇંગ્લિશમાં કહેવાય. હીટ કેપેસિટી, એના પરથી શબ્દ આવ્યો H. H ને કહેવાય ઉષ્મા ધારિતા. કોના પર ડિપેન્ડ કરે? તો જો S પર ને M પર. કોના પર ડિપેન્ડ કરે? S પર અને M પર. S કોના પર ડિપેન્ડ કરે? દ્રવ્યની જાત ને તાપમાન પર. M. તો અહીંયા ઉષ્મા ધારિતા 3 વસ્તુ પર ડિપેન્ડ કરે: દળ પર, દ્રવ્યની જાત પર અને તાપમાન પર. તો આ પ્રશ્ન પૂછાય છે કે નીચેનામાંથી કોણ દળ પર ડિપેન્ડ કરશે? તો શું આવશે? ઉષ્મા ધારિતા છે એ દળ પર ડિપેન્ડ કરે. કારણ કે સૂત્ર જ છે M ઇન્ટુ S. જેટલું દળ મોટું એટલે ઉષ્મા ધારિતા મોટી. અને S કોના પર ડિપેન્ડ કરે?
એચ છે સ્મોલ એચ સોરી એચ એટલે ઉષ્મા ધારિતા બે વસ્તુ પર ડિપેન્ડ કરે, એમ પર અને એસ પર, એટલે કે દળ પર ડિપેન્ડ કરે અને એસ પર ડિપેન્ડ કરે. એસ કોના પર ડિપેન્ડ કરે? દ્રવ્ય પર અને તાપમાન પર, બરાબર છે. તો આ જે એચ છે ઉષ્મા ધારિતા, બરાબર, એ ત્રણ વસ્તુ પર ડિપેન્ડ કરે, દળ પર, દ્રવ્યની જાત પર ને તાપમાન પર. અને જે એસ છે એસ વિશેષ ઉષ્મા, એ માત્ર બે વસ્તુ પર ડિપેન્ડ કરે, દ્રવ્યની જાત પર ને તાપમાન પર. તો ઉષ્મા ધારિતાનું સૂત્ર મૂકી દઈએ આપણે, તો ક્યુ બરાબર આવશે એમએસ ડેલ્ટા ટી, એચ બરાબર આવશે એમ ઇન્ટુ એસ, જેને કહેવાય ઉષ્મા ધારિતા અથવા હીટ કેપેસિટી. કેટલી હીટ કેપેસિટી બતાવે છે, બરાબર છે. કે મારી પાસે 1 કિલોગ્રામને ગરમ કરવા જરૂર પડે ઉષ્મા એસની, એક કેલ્વિન તાપમાન વધારવા, તો એમને કેટલી જરૂર પડે? તો એમએસની. તો આ એમએસ જે છે એ થઈ ગયું એસ, એચ, બરાબર છે. તો આપણે કામ કરીએ, અહીં એચ મૂકી દે તો શું આવશે? ક્યુ બરાબર એચ ઇન્ટુ ડેલ્ટા ટી. એચનું સૂત્ર બીજું આવી ગયું, એચ બરાબર ક્યુ બાય ડેલ્ટા ટી બરાબર આવશે એમ ઇન્ટુ એસ. તો સૂત્ર યાદ રાખવું. પ્રશ્ન આવો પૂછાય કે તમને દળ આપી દે ને એસ આપી દે, તો ઉષ્મા ધારિતા કેટલી? તો પણ ઘણા દાખલો આવડતો. આવો દાખલો પૂછાય, એક કોપર છે એની માટે ઉષ્મા એસ છે અને વિશેષ ઉષ્મા એસ છે, કોપરનું દળ છે આટલું એમ, તો એની ઉષ્મા ધારિતા કેટલી? તો એચ બરાબર હોય એમ ઇન્ટુ એસ. એચ બરાબર છે એમ ઇન્ટુ એસ. આ દાખલો નીટમાં પૂછાયેલો છે, આવો દાખલો, સિમ્પલ દાખલો. તો પણ ઘણાને આવડે નહીં, કારણ કે ખબર જ ન હોય કે ઉષ્મા ધારિતા શું છે. તો ફરીથી કહી દઉં, ક્યુ બરાબર એમએસ ડેલ્ટા ટીમાં જે એમએસ આવે છે એ એમએસને કહેવાય ઉષ્મા ધારિતા, એટલે કે હીટ કેપેસિટી. એને કહેવાય કેપિટલ એચ વડે દર્શાવાય છે. હીટ કેપેસિટીનો એચ લીધો છે. સૂત્ર બની ગયું તો ક્યુ બરાબર એચ ડેલ્ટા ટી. એચને કરતા બનાવે તો શું આવશે? ક્યુ બાય ડેલ્ટા ટી, એટલે કે એમએસ. તો ઉષ્મા ધારિતા સૂત્ર એચ બરાબર ક્યુ બાય ડેલ્ટા ટી બરાબર એમ ઇન્ટુ એસ. અથવા આમ પણ લખી શકાય, માટે એસ બરાબર એસ, આ એમ છેદમાં છે તો શું આવશે? એસ બરાબર એચ અપોન એમ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એમ ડેલ્ટા ટી. તો આપણે આગળ ભણી ગયેલા છીએ, બરાબર છે. તો ઉષ્મા ધારિતા શું છે? તો કે એમ ઇન્ટુ એસનો ગુણાકાર. એસ જે છે એ ડિપેન્ડ કરશે દ્રવ્યની જાત પર અને તાપમાન પર. એસ છે એસ, આ સ્મોલ એસ, આપણે એસ, એ દળ પર ડિપેન્ડ કરે નહીં, પણ જે એચ જે છે એચ, બરાબર, હીટ કેપેસિટીનો એચ, એ દળ પર ડિપેન્ડ કરશે. તો આ પ્રશ્ન પણ પૂછાય છે કે વિશેષ ઉષ્મા છે એ માત્ર બે વસ્તુ પર ડિપેન્ડ કરે, દ્રવ્યની જાત ને તાપમાન. અને જે આ જે ઉષ્મા ધારિતા જે છે એ ત્રણ વસ્તુ પર ડિપેન્ડ કરે, દ્રવ્યની જાત, તાપમાન અને દળ પર પણ ડિપેન્ડ કરે છે. તો અહીંયા આ લેક્ચરને પૂરો કરીએ. આમાં લગભગ આપણે દરેક વસ્તુનો બેઝિક ખ્યાલ લીધો છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે કેલરીમીટરથી સ્ટાર્ટ કરશું, બરાબર છે. કેલરીમીટર શું છે અને ખાસ એના એક્ઝામ્પલ સોલ્વ કરશું. તો દરેક વ્યક્તિએ લેક્ચર વ્યવસ્થિત જોવો, થર્મોડાયનેમિક્સની આખી સિરીઝ વ્યવસ્થિત જોઈ લેવી. એમાં કોઈ પણ જગ્યાએ ડાઉટ રહે તો એ પૂછવો, બરાબર છે. તો આપણે અહીંયા પૂરું કરીએ લેક્ચર. થેન્ક યુ સો મચ.